આવું હોવાને કારણે એમ કહી શકાય કે બ્રહ્મ ભાસે પણ છે અને વિવિધ રૂપે પણ ભાસે છે. આ જ મંત્ર સ્વામીજી અમારા સમજાવે. આ મંત્ર તમે જોજો, જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે હંમેશા જ્યારે ખાસ કરીને કર્પૂર આપણે પ્રગટાવીએ ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરતા હોઈએ. ન તત્ર સૂર્યો ભાતે ને ચંદ્ર તારકમ વગેરે. તો મંદિરની અંદર પણ ભગવાનની જ્યાં આપણે દક્ષિણ ભારતના મંદિરમાં જઈએ ત્યારે ત્યાં જઈને આપણે દર્શન માટે ઊભા રહીએ, તરત પેલો પૂજારી હોય એક કર્પૂરની આરતી કરે અને પછી આ રીતે આપણે દર્શન કરાવે. એમના મંદિરોમાં કશું આપણે દેખાય જ નહીં, કશું દેખાય. એક આટલું મોટા મોટા મંદિરો હોય અને ગો ફરીને ક્યાંય અંદર ને અંદર તમે જાઓ અને ગર્ભગૃહની અંદર ક્યાંય અંદર પેલા ભગવાનનો વિગ્રહ હોય, કોઈ પ્રકારના લાઇટોનો ફ્લડ લાઇટ કશું નહીં. હવે હવે મંદિરમાં આવતું ગયું છે, પણ હજી જે જૂના જમાનાના મંદિરો છે અને એ પરંપરાગત છે ત્યાં અહીં કોઈ અંદર કોઈ સૂર્ય આપણે વીજળીનો પ્રકાશ ના હોય, માત્ર એક તેલનો દીવો બળતો હોય. ઘણી વખત એ નથી બળતો હતો. અમે એવા મંદિરમાં ગયેલા છે કશું દીવો બળે ને કશું ના થાય, કશું દેખાય જ નહીં તમને. આપણે ટોર્ચ લાઇટ બતાવી પડે ત્યારે કશું દેખાય કે નહીં, ટોર્ચ લાઇટ નહીં બતાવે, શું કરવાનું ત્યારે અહીંયા આગળ તમે ટોર્ચ લાઇટ ના બતાવો ને કશું તમે જોઈ જ ના શકો કશું. પણ વધારે એક બે નાના દીવાઓ ત્યાં આગળ બસ ત્યાં આગળ પ્રગટી રહ્યા હોય, એટલે એક બે દીવાઓ બળતા હોય, એમાં જે દેખાય ખરું. એટલે ત્યાં ઉભા રહીને 10 મિનિટ ઉભા થાય તમારી આંખો આમ, કારણ કે બહારથી તમે આવ્યા હો એટલે બહારના પ્રકાશમાં અંજાઈ ગયેલી આંખોમાંથી તમે જાઓ એટલે પહેલાં તો કશું દેખાય જ નહીં. એટલે બડા સ્વામી કે હમણાં મંદિરો છે કારણ દક્ષિણ ભારતના, તો બહારના જે બધા પ્રાકાર છે એમાં જાતના બધી કોતરણી કરેલી હોય કે શિલ્પીઓ ઘણી બધી કોતરણી કરી હોય કે ઘણી નાની બધી મૂર્તિઓ પ્રતિમાઓ બનાવી હોય. ત્યાં તમે જોયો તો જગતના જાતના દૃશ્યો બધા દેખાશે. આપણા સંસારમાં લોકો ઘણીવાર આપણી ટીકા કરતા હોય કે તમારા મંદિરમાં કઈ જાતની વસ્તુઓ છે, બધી મંદિરમાં શું છે. મંદિરમાં તો આવી પ્રકારની કે શિલ્પકૃતિઓ હોતી હોય, એની અંદર જીવનમાં આપણે વ્યવહાર કરતા હોય એ બધો વ્યવહાર ત્યાં બતાવે હોય. બધું કહેવાનો ભાવ નથી કે અત્યારે જ્યાંથી આવીએ છીએ એનું પહેલાં દર્શન આપણને કરાવે છે. પછી પ્રદક્ષિણા કરતા એમને સીધા તમને જવા જ ના દે. આમ ફરીને જાઓ ત્યારે કેટલા પ્રાકારોમાંથી ફરીને જાઓ, એમ આપોઆપ પ્રદક્ષિણા કરતા જાઓ અને પછી છેવટે ગર્ભદ્વારમાં પહોંચે. એ તો એકદમ મંદિરના હૃદયના ભાગમાં હોય. મંદિર જે છે ને એ આપણા શરીર સાથે સરખા હોય, તો જે ગર્ભગૃહ હોય છે ને એ હૃદયના સ્થાને હોય છે. હૃદયમાં પરમાત્મા પ્રકાશે છે તેમ મંદિરમાં ગર્ભગૃહમાં પરમાત્મા પ્રકાશ થાય. પણ એ તો અંધારું છે. હૃદયમાં શું છે? અંધારું છે. અને તે રીતે ગર્ભગૃહમાં પણ શું છે? અંધારું છે. એમાં પેલો પરમાત્મા રહેલો છે. અને આમ તો કોઈ મંદિરમાં જાય જ નહીં. મંદિરમાં જઈએ ત્યારે જરા પણ દેખાય, પણ મંદિરમાં ગયા એટલે પહેલાં તો બહારના પ્રકાશથી અંજાઈ ગયેલી આપણી આંખો હોવાને કારણે કશું ત્યાં આગળ દેખાય જ નહીં. ત્યાં જઈને ઊભા રહીએ ભગવાનની સામે 5-1 મિનિટ, પછી આપણી આંખો જરા ટેવાય, પછી આપણે કશું દેખાય, એક આકાર દેખાય. અને એક દીવો ત્યાં આગળ બળતો હોય કે 2 દીવા બળતો હોય, આટલો દીવો ગણતો પડે, 10 દીવા બળતો આટલા પડે એટલે કશું ખબર ના પડે. એ દીવાના પ્રકાશમાં કંઈક ઝાંખી થાય આપણને, કંઈક માત્ર બહારનો આકાર દેખાય. અને ભગવાનના વિગ્રહ પર ઘણા બધા અલંકારો હોય, એ અલંકારો પેલા દીવાના પ્રકાશમાં પ્રકાશતા હોય, આટલું દેખાય. એટલે શરૂઆતમાં બહુ મોટી વસ્તુ દેખાય, તેજસ્વી વસ્તુ દેખાય, ભગવાનની મોટી વિભૂતિ દેખાય. એટલે જગતનું જે બહારના જગતને આપણે પાછળ મૂકી દીધું હોય, આપણું મન અંતર્મુખ બન્યું હોય, અને તો આપણને ભગવાનની વિભૂતિના દર્શન થાય. પેલા થોડાક પ્રકાશમાં અંતર્મુખ મનના પ્રકાશ ઝાંખા પ્રકાશમાં આ ભગવાનના અલંકારો જેમ દર્શન થાય એમ ભગવાનની વિભૂતિ છે એના દર્શન થાય. અને ત્યારે આપણા હૃદયમાં જિજ્ઞાસા લાગે કે ઈશ્વર કેવો હશે, આવો જે મહાન છે અને આવી જે વિભૂતિ છે, આવી જે મહત્તા છે, એ ઈશ્વર કેવો હશે, એવો જ્યારે પ્રશ્ન થાય ત્યારે વિચાર, એને કહેવાય વિચાર કે પરમાત્મા કેવો છે, એનું શું સ્વરૂપ છે. અને ત્યારે પછી ગુરુજી પાસે આપણે જઈએ, ગુરુજી આપણો ઉપદેશ આપે અને પરમાત્માના દર્શન કરાવે. અને પેલો પૂજારી જે છે એ ગુરુજીના સ્થાને છે, અને તેથી એ પેલા કર્પૂરનો દીવો પ્રગટાવે અને પછી આમ દેખાડે ભગવાનની સામે. અને કર્પૂરનો દીવો એની આરતી કરવાની આપણે તો આમ હાથમાં આવીએ એટલે ગોળવો, ઘણા લોકો હાથમાં આરતી એટલે ફેરવ્યા જ કરે, એવું ફેરવવાનું નથી હોતું. પણ આરતી ભગવાનને દેખાડવાની હોય છે. આમ આરતી ફેરવ કરો તો ભગવાન દેખાય નહીં. ખરેખર આરતીને ભગવાનની સમક્ષ રાખવાની હોય. અને તે પણ કેવી રીતે આરતી પણ જ્યારે પૂજારીઓ કરે ત્યારે તમે જોજો કે ભગવાન આમ દેખાડે કેવી રીતે, ભગવાન આખો વિગ્રહ હોય એના ચરણથી પ્રારંભ કરે, ચરણથી ધીમે ધીમે આમ ઉપર જાય અને પછી આખા એ વિગ્રહના પણ દર્શન કરાવે. પછી એમના મસ્તકથી પ્રારંભ કરે
અને છેક ચરણ સુધીના આખા એમના સ્વરૂપના આપણને દર્શન કરાવે. એટલે એ આરતીનો હેતુ છે જેથી ભગવાનની ઝાંખી થાય. એટલા જ માટે ભક્ત લોકો હંમેશા મંગળામાં પ્રારંભમાં હંમેશા આરતીના દર્શન માટે ખૂબ આતુર હોય. ત્યારે હવે તો જાણે પ્રકાશ લાઇટો હોવાને કારણે આરતી જ દેખાતી હતી. ઘણી વાર તો એટલું બધો મંદિરના પેલા એમાં પ્રકાશ હોય છે કે આરતી જ દેખાય નહીં આપણને. પણ આવું જ્યારે નહોતું ત્યારે એ જ્યારે પ્રકાશ ન હોય ત્યારે એ આરતીના પ્રકાશમાં જ ભગવાનની ઝાંખી થાય. એ સિવાય ઝાંખી થાય નહીં. પછી તમે જાઓ તો ભગવાનના બરોબર દર્શન ન થાય. એટલા માટે આરતીમાં આટલી ભીડ હોય છે. હજી આજે આરતીમાં આટલી ભીડ હોવાનું કારણ એ જ પરંપરાગત આપણી સમજ કે ભગવાનની ઝાંખી ક્યારે થાય? આરતી હોય ત્યારે જ થાય. આરતી ન હોય તો એક દીવાના પ્રકાશમાં કે ભગવાનની બરોબર ઝાંખી ન થાય. એટલે બધા લોકો હંમેશા આરતીના દર્શન કરવા નહીં પણ આરતીના પ્રકાશમાં ભગવાનની ઝાંખી મેળવવા માટે પડાપડી કરતા હોય. અને તો પેલો જે પૂજારી હોય જ્યારે ભગવાનની સામે આરતી દેખાડે અને ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરે, ન તત્ર સૂર્યો ભાતિ, હે ભગવાન પરમાત્મા સૂર્ય પણ આપને પ્રકાશિત ન કરી શકે. અર્થાત સૂર્યનો પ્રકાશ પણ આપને માટે પર્યાપ્ત નથી. આ પોતે પ્રકાત જ ધામ પરમમાં એ મારું પરમધામ છે. અર્થાત ભગવાન હું જ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છું, ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છું. જેને પ્રકાશિત કરવા માટે સૂર્ય પણ ઝાંખો પડે. ન ચંદ્ર તારકમ, ચંદ્ર કે તારાઓ પણ પ્રકાશિત આપને ના કરી શકે. કુતો મગ નહીં તો મારા હાથમાં જે અગ્નિ રહ્યો છે એ વળી આપને પ્રકાશિત કરી શકે એવું તો બને જ કેમ? અર્થાત પૂજારી જાણે કે પોતાના ધૃષ્ટતાના પ્રગટ કરતો હોય કે જો ભગવાન આપ જે સર્વ પ્રકાશથી પર છો એને હું આ અગ્નિના પ્રકાશથી પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વાત સાચી છે. એ જે પ્રકાશ છે અગ્નિનો એ કર્પૂરનો પ્રકાશ છે. કેવો છે? એ બુદ્ધિનો પ્રકાશ છે. ભલે આ બધા પ્રકાશના પદાર્થો જ્યોતિર્મય પદાર્થો ઈશ્વરને પ્રકાશિત કરી શકે પરંતુ આ બુદ્ધિ જે છે નાનકડી એ બુદ્ધિ જે વિવેક બુદ્ધિ છે ત્યાં જ્યારે આ જ્ઞાનનો દીપક પ્રગટે ત્યારે એ ભગવાનના દર્શન થતા હોય. અને તેથી આ જે પૂજારી છે એ ગુરુના સ્થાને છે અને જ્ઞાનનું દીપક પ્રગટાવે છે અને આપણને ભગવાનના દર્શન કરાવે છે. એટલા માટે આ મંત્રનું ત્યાં ઉચ્ચારણ કુતો હોય મગ્નિ. આ અગ્નિ મારા હાથમાં અગ્નિ રહેલો છે એ વળી ક્યાંથી આપને પ્રકાશિત કરી શકે? કેમ ના કરી શકે? તમે એવ ભાંતમ અનુભાતિ સર્વમ. ભગવાન આપ પ્રકાશો છો અને આ સર્વ જગત પ્રકાશી રહ્યું છે. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. આપના પ્રકાશથી આ સમગ્ર જગત પ્રકાશે છે. એટલે શંકરાચાર્ય મહારાજ કે યતઃ એવમ તદેવ બ્રહ્મ ભાતિ છે વિભાતિ છે. યતઃ એવમ કારણ કે આમ છે. અર્થાત એક રીતે આ પરમાત્મા ઇન્દ્રિયોની અને સર્વ પ્રકાશક જ્યોતિર્મય તત્વોની મર્યાદાની બહાર છે. ભાતિ એ પોતાના પ્રકાશમાં સ્વયં પ્રકાશ રહ્યો છે છતાં વિભાતિ છે. એવું નથી કે એનું જ્ઞાન ન થાય. એનું જ્ઞાન થઈ શકે. ક્યાં થઈ શકે? આ બુદ્ધિના પ્રકાશની અંદર જરૂર આ પરમાત્માનું જ્ઞાન થઈ શકે. અર્થાત એ સર્વ ઇન્દ્રિય મન બુદ્ધિ સર્વની મર્યાદાથી બહાર હોવા છતાં પણ જે મન અંતર્મુખ છે, જે પવિત્ર બન્યું છે અને વિચારથી જેમાં વિવેક જાગૃત થયો છે એવા મનની અંદર જરૂર આ પરમાત્મા આત્મરૂપે પ્રકાશે પણ છે. છેવડતા બુદ્ધિ જે છે એ બુદ્ધિ પણ આત્માને પ્રકાશિત પ્રકાશ છે. અને છતાં જે સાત્વિક બુદ્ધિ છે એવું સ્વચ્છ દ્રવ્ય છે કે આત્માને યથાર્થ પ્રકાશિત કરે છે. બુદ્ધિ જ્યારે સાત્વિક ન હોય, રજોગુણ તમોગુણ આમ રજસ તમસના પ્રભાવમાં જ્યારે હોય ત્યારે પરમાત્માના પ્રકાશને વિકૃત કરે છે અને તેથી એને જીવાત્મા રૂપે દેખાડે છે. અત્યારે આપણી બુદ્ધિ એ પરમાત્માને અહંકાર રૂપે જીવાત્મા રૂપે કરતા ભોગતા સુખી દુઃખી એ રીતે દેખાડે છે. પણ બુદ્ધિની એ બધી વિકૃતિ જ્યારે દૂર થઈ જાય અને ત્યારે કેવું દૂર થાય? કર્મયોગથી અને ભગવાનની આરાધનાથી વિચારથી સમજથી જેમ વિકૃતિઓ દૂર થાય અને આપણું મન જ્યારે સાત્વિક બને ત્યારે સાત્વિક એ બુદ્ધિ કે મન એ પરમાત્માને જેવો છે તેવો પ્રકાશિત કરે છે. અને તેથી આ મહાપુરુષો પોતાના સાત્વિક સ્વચ્છ અંતઃકરણની અંદર આ સ્વયં પ્રકાશ પરમાત્માના પણ આત્મરૂપે દર્શન કરે છે. એ થયું અથવા ઈશ્વર ભાસી રહ્યો છે. આ જગતની મર્યાદાથી પર છે અને જોડ જગત રૂપે પણ એ જ ભાસી રહ્યો છે. એ જ ભગવાન કહે છે યદાદિત્ય ગદમ તેજ જગત ભાસયતે અખિલમ. આની એની કોમેન્ટરી છે. તો તત તેજો વિદ્ધિમામકમ. આ મારું તેજ. અમે એવું નથી કર્યું પણ અમે શું કહે છે? તમે એવો ભાંતમ. ભગવાન કહે છે એ મારું જ તેજ છે. મારું એટલે હું જે આત્મા છું એ આત્માના તેજથી આ સમગ્ર જગત પ્રકાશ રહ્યું છે. એ જ આત્મા જગતમાં વિવિધ રીતે પ્રકાશ રહ્યો છે.
એના તેજથી જગત પ્રકાશે છે એટલે શું? એ જ આ જગતમાં વિવિધ રૂપે પ્રકાશી રહ્યો છે. એમ કહેવાય કે જ સૂર્ય ચંદ્ર અગ્નિ રૂપે પ્રકાશી રહ્યો છે. અર્થાત એમ કહેવાય પહેલા કે એના પ્રકાશથી સૂર્ય ચંદ્ર અગ્નિ જગતને પ્રકાશિત કરે છે, અથવા એમ કહેવાય કે એ પોતે જ સૂર્ય ચંદ્ર અગ્નિ રૂપે પ્રકાશી રહ્યો છે. એટલે કહે છે આગળ ભાષ્યમાં, કાર્યગતેન વિવિધેન ભાષા તસ્ય બ્રહ્મણઃ ભારૂપત્વં સ્વતઃ અવગમ્યતે નહીં સ્વતઃ અવિદ્યમાનં ભાસનં અન્યસ્ય કર્તું શક્યં ઘટાદીનાં અન્યાવભાસકત્વ અદર્શનાદ ભાસનરૂપાણાં ચ આદિત્યાદીનાં તદ્દર્શનાત. કાર્યગતેન વિવિધેન ભાષા, શંકરાચાર્ય વિવિધેન ભાષા કહું જોઈએ, વિવિધયા ભાષા. ભા શબ્દ છે એ સ્ત્રીલિંગ સ્ત્રી જાતિનો શબ્દ હોવાને કારણે વિવિધેન એ પુલ્લિંગ છે. એ વિવિધ એટલે કે છે અહીંયા ફૂટનોટમાં વિવિધેન ભાષા यदि પ્રયોગાત ભા શબ્દસ્ય પુલ્લિંગત્વમ અનુમેયમ. કારણ કે શંકરાચાર્ય લખે છે વિવિધેન ભાષા એટલે શક્ય છે કે આ ભાસ શબ્દ પુલ્લિંગમાં પણ હશે. આપણી જાણમાં નથી, પણ એ નહીં તો લખે નહીં, તમારે હોવો જોઈએ. અથવા કદાચ મહારાજ ચૂકી ગયા ગમે તેમાંથી એક વસ્તુ, પણ એવું નથી લખતા. એટલે ટિપ્પણીકાર શું લખે છે, એમનો કેટલો બધો આદર છે ને એમના માટે, કે નહીં શંકરાચાર્યજી આ ભાસ શબ્દનો પુલ્લિંગમાં પ્રયોગ કરે છે. એ માટે એ પુલ્લિંગમાં શબ્દનો પ્રયોગ થતો હોવો જોઈએ. ક્યાંક એમને જ્ઞાન હશે, અત્યારે આપણને જ્ઞાન ના હોય. ઘણા બધા ગ્રંથો હોય અત્યારે આપણને ઉપલબ્ધ ના હોય, એવા ગ્રંથો એમને ઉપલબ્ધ હોય, અને તેથી ગ્રંથો સિવાય પણ એમને જ્ઞાન હોઈ શકે, અને તેથી આપણે સ્વીકારીએ કદાચ વિવિધેન ભાષા. એને પ્રશ્ન ચિહ્ન છે કે ભાષા વિવિધેને કેમ લખ્યું? વિવિધયા ભાષા હોવું જોઈએ. તો કાર્યગતેન વિવિધેન ભાષા. પરમાત્મા કેવું છે? કારણ છે. જગત કેવું છે? કાર્ય છે. આમ સૂર્ય ચંદ્ર અગ્નિ તારાઓ વીજળી બધા શું છે? કાર્ય છે. આ પરમાત્મા કોણ છે? એ જગતનું કારણ છે. કાર્યગતેન ભાષા. પરમાત્મા સ્વપ્રકાશ છે, પ્રકાશમય છે. કેમ ખબર પડે? કારણ કે એનો જે ગુણ છે આ પ્રકાશ, એ જ એના કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. કારણનો ગુણ હંમેશા કાર્યમાં અનુગત હોય. જેમ સોનાના અલંકારો ચળકે છે, એ અલંકારો ચળકે છે કેમ? કારણ કે સોનું જેનું કારણ છે એ ચળકતું હોવાને કારણે અલંકારો ચળકે છે. અલંકાર કે પોતાના પ્રકાશથી ચળકતું નથી, પણ અલંકાર ચળકે છે કારણ કે સુવર્ણ ચળકાટવાળું છે. અને તેથી આપણે નક્કી કરીએ કે સોનું કેવું હોય? ચળકતું હોવું જોઈએ. સોનાનું કાર્ય અર્થાત અલંકારો એ ચળકતા હોવાને કારણે આપણે નક્કી કરી શકીએ અલંકાર સુવર્ણ વગેરે હોવું જોઈએ, ચળકતું હોવું જોઈએ. અને તે રીતે આ જગતના બધા પદાર્થો સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે પ્રકાશ છે, એ સર્વ બ્રહ્મના કાર્ય છે, પરમાત્માના કાર્ય છે. અર્થાત પરમાત્મા ઉત્પન્ન થયેલા છે. પરમાત્મા જ આ સર્વ પદાર્થ રૂપે ભાસી રહ્યો છે. અને તેથી આ સર્વ જગતના પદાર્થો પ્રકાશતા હોવાને કારણે આપણે કહી શકીએ કે પરમાત્મા પણ પ્રકાશ છે. અર્થાત પ્રકાશ સ્વરૂપ છે. એનો પ્રકાશ જે છે એ આ બધા પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે. અને પરમાત્મા કેવો છે? પ્રકાશ સ્વરૂપ છે. અને તેથી આપણા સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે પ્રકાશમય પદાર્થો આપણે જોઈ શકીએ છીએ. કાર્યગતેન વિવિધેન ભાષા તસ્ય બ્રહ્મણઃ ભારૂપત્વં સ્વતઃ અવગમ્યતે. એ બ્રહ્મ અર્થાત પરમાત્મા સ્વયં પ્રકાશ છે. અવગમ્યતે એવો આપણે નિર્ણય કરી શકીએ. શેના પરથી? કારણ કે એમાંથી ઉત્પન્ન થયેલા આ સર્વ પદાર્થો પણ પ્રકાશ છે. જેમ ઘણીવાર પુત્રના તેજસ્વી પણ આપણે નક્કી કરીએ પિતા પણ તેજસ્વી હોવા જોઈએ. પિતા શું એ કારણ છે? પુત્ર કાર્ય છે. પુત્રમાં અમુક પ્રકારના ગુણ દેખાય, આપણે એવું સામાન્ય નિર્ણય કરીએ કે આ ક્યાંથી આવતા હોવા જોઈએ? એના પિતામાંથી કે એના પૂર્વજોમાંથી આવતા હોવા જોઈએ. અને માટે આ પ્રકારની તેજસ્વીતાના પૂર્વજોમાં હોવી જોઈએ. એટલે આપણે કાર્ય પરથી કારણનું અનુમાન કરી શકીએ, કાર્યના ગુણ પરથી કારણના ગુણોનું અનુમાન કરી શકીએ. અને તો કાર્ય એટલે જગત અર્થાત સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે એ સર્વ છે પ્રકાશમય તત્વ છે, જ્યોતિર્મય તત્વ છે. અને તેથી આપણે અનુમાન કરી શકીએ કે એમનું કારણ
એ સર્વ જેમાં ઉત્પન્ન થયા છે એ પણ કેવું હોવું જોઈએ? ઉપાદાન કારણ જ્યોતિર્મય હોવું જોઈએ. અને તેથી બ્રહ્મરાત પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે એ આ જગતના નિરીક્ષણ પરથી આપણે નક્કી કરી શકીએ. તો કોઈને કહ્યું કે એવું શા પરથી કહેવાય? કદાચ ભલે આ સૂર્ય ચંદ્ર વગેરે પ્રકાશતા હોય પણ બ્રહ્મમાં પ્રકાશમય છે એવું શા પરથી કહેવાય? એટલે શંકરાચાર્ય સમજાવે છે, નહીં સ્વતઃ અવિદ્યમાનમ ભાસનમ અન્યસ્ય કર્તુમ શક્યમ. જે પોતે અંધકારમય હોય એ બીજાને કેમ પ્રકાશિત કરી શકે? તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. એ પરમાત્માના પ્રકાશથી આ સૂર્ય ચંદ્ર વગેરે પ્રકાશિત છે. તો સૂર્ય ચંદ્ર પ્રકાશિત ક્યારે હોય? એ પરમાત્મા પ્રકાશમય હોય ત્યારે. એ પરમાત્મા અંધકારમય હોય તો કેવી રીતે બીજા પદાર્થોને પ્રકાશિત કરી શકે? જે સ્વયં પ્રકાશમય ન હોય એ અન્યને પ્રકાશિત ન કરી શકે. આ બલ્બ આજે આ બધાને આ રૂમના બધા વસ્તુઓને પ્રકાશિત કરી શકે કે દિવાલોથી પ્રકાશિત કરી શકવાની હતી? દિવાલ પોતે કેવી છે? પ્રકાશમય નથી અને મળે અન્ય પદાર્થોને પ્રકાશિત ન કરી શકે. નહીં તો વીજળીની જરૂર જ ના પડે. તો આપણને આ ટેબલ ખુરશી દિવાલો આ બધા જે જળ છે અર્થાત પોતે પ્રકાશમય નથી, એ જો અન્યને પ્રકાશિત કરી શકતા હોત તો આપણને પ્રકાશના કોઈ સ્ત્રોતની જરૂર જ ના પડત. પરંતુ ઘટ પટ દિવાલ આ બધી વસ્તુઓ પોતે પ્રકાશમય નથી તો અન્યને પ્રકાશિત કરી શકતી નથી. અને તેથી આ જે પરમાત્મા સમગ્ર જગતને પ્રકાશિત કરે છે પોતે પ્રકાશ સ્વરૂપ હોવું જોઈએ. નહીં સ્વતઃ અવિદ્યમાનમ ભાસનમ અન્યસ્ય કર્તુમ શક્યમ. જે પોતે પ્રકાશમય નથી એ અન્યને પ્રકાશિત ન કરી શકે. ઘટાદીનામ અન્ય ભાસકત્વ અદર્શનાત. જોઈએ છે ઘટ પટ કયા બધા પદાર્થો જે પોતે પ્રકાશિત નથી એ અન્યને પ્રકાશિત કરી શકતા નથી. ભાસન રૂપાણામ ચ આદિત્યાદીનામ તદ્દર્શનાત. પરંતુ સૂર્ય વગેરે ભાસન રૂપાણામ જે સ્વયં પ્રકાશ છે એ લોકો અન્યને પ્રકાશિત કરી શકે છે. આપણે જોઈએ છીએ. અને તેથી સમગ્ર જગતને પ્રકાશિત કરનાર પરમાત્મા સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. પણ કેવો છે? સર્વ જ્ઞાનકરણોની મર્યાદાથી બહાર. આમ એકવાર પરમાત્માનું અવૈધ્યત્વ જણાવ્યું. સ્વતઃ અવૈધ્ય અર્થાત એ ખરેખર આ મન ઇન્દ્રિયો બુદ્ધિ વગેરેની મર્યાદાથી પર છે. અને છતાં એ કેવો છે? સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત કરવા માટે કોઈ જ્ઞાનેન્દ્રિયોની કે બુદ્ધિની આવશ્યકતા જ નથી. એટલે અગોચર હોવા છતાં પણ આપણા અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. અગોચર હોવા છતાં પણ અપરોક્ષ જ્ઞાનનો વિષય બની શકે. એક ભાતિ વિભાતિ છે. એ કેવી રીતે નચિકેતા પૂછે છે કેવી રીતે અમારા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બની શકે? અહીં ઉત્તર આપે છે કે પરમાત્મા સ્વયં પ્રકાશ છે. એ હોવાને કારણે ઇન્દ્રિયોથી કે મન બુદ્ધિથી એને પ્રકાશિત કરવાની કોઈ આવશ્યકતા જ નથી. વાસ્તવમાં એનું જ્ઞાન કેવું થાય? આ ઇન્દ્રિયો કોના પ્રકાશમાં પ્રકાશ છે એવો પ્રશ્ન આપણે જ્યારે કરીએ. અર્થાત ઇન્દ્રિયો કે મન બુદ્ધિના તરફ ધ્યાન દેવાને બદલે એ ઇન્દ્રિય મન બુદ્ધિને પ્રકાશિત કરનાર એટલે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસઃ મનઃ. શ્રોત્રેન્દ્રિય પણ જેને કારણે પોતાના વિષયનો પ્રકાશિત કરનાર છે કરી છે એ પ્રકાશ કે મન પણ જેને કારણે પોતાના વિષયનો પ્રકાશિત કરે છે એ ચૈતન્ય કે જ્ઞાન સ્વરૂપ પ્રકાશ એ શું છે? એ જ મારો આત્મા છે. એ સ્વયં પ્રકાશ છે. અને માટે એને પ્રકાશિત કરવાના કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. અર્થાત એ પ્રયત્નમાં જ્યારે શાંત થઈ જાય જ્ઞાનેન્દ્રિયોને જોવાનો કે મન જેને અનુભવવાનો કે બીજા કોઈ પ્રકારનો મનમાં જે પ્રકારની પ્રવૃત્તિ થતી હોય આત્માને જાણવા માટે એ સર્વ પ્રવૃત્તિ પણ જ્યારે શાંત થઈ જાય અને ત્યારે આત્મા તો ત્યારે પણ પ્રકાશતો હોય જ્યારે ઇન્દ્રિયો પ્રકાશથી હોય. અત્યારે દિવસ દરમિયાન પણ આત્માના પ્રકાશથી જ જગત પ્રકાશે છે. પણ અત્યારે સૂર્ય ચંદ્ર અગ્નિ એટલા બધા પ્રકાશિત પદાર્થો હોવાને કારણે આપણે સ્પષ્ટ ખ્યાલ નથી આવતો કે આત્માને કારણે સર્વ પ્રકાશિત થાય છે. તેમ આપણી બુદ્ધિમાં પણ આપણી ઇન્દ્રિયો મન વાણી આ બધું કચકચ કર્યા કરતું હોય તેથી ખબર ના પડે કે એને કારણે આ સર્વ પ્રકાશિત છે. અને એ બધા શાંત થઈ જાય. એટલે સ્વપ્નનું દ્રષ્ટાંત આપ્યું. સ્વપ્નમાં જ્યાં આગળ સૂર્ય ચંદ્ર અગ્નિ આ કોઈ જ્યોતિર્મય પદાર્થોનો પ્રવેશ નથી અને ત્યારે આપણે વિચાર કરીએ કે કેમ ત્યાં વ્યવહાર ચાલે છે ત્યારે સ્પષ્ટ થાય કે આ વ્યવહાર સર્વ આત્માના પ્રકાશથી ચાલે છે. અને તે રીતે મનની અંદર પણ જ્યારે વાણી પણ શાંત થઈ ગઈ હોય આપણી જ્ઞાનેન્દ્રિયો પણ શાંત થઈ ગઈ હોય મન પણ જ્યારે શાંત થઈ ગયું હોય અને ત્યારે પણ ત્યાં પ્રકાશ છે ત્યારે પણ સભાનતા છે. એ પ્રકાશ કોનો છે? તો કે પ્રકાશ જ આત્માનો છે. એ જ હું છું. અર્થાત હું જ એ સ્વયં પ્રકાશ ચૈતન્ય છું જેને કારણે આ સર્વ પ્રકાશિત છે. હે નચિકેતા આ રીતે એ જ્ઞાન સ્વરૂપ આત્માનું અપરોક્ષ જ્ઞાન થઈ શકે. અપરોક્ષ જ્ઞાનનો વિષય છે એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, અપરોક્ષ જ્ઞાનનો વિષય છે.
ભાતિ વિભાતિ છે. આમ ઉત્તર આપ્યો એટલે કહ્યું અત્ર ઉત્તરમિદમ ભાતિ છે વિભાતિ છે. એથી એ આત્મા ભાષે પણ છે અને વિવિધ રીતે પણ ભાષે છે. એ સર્વથી અતીત પણ છે અને જો જોડે મારા અપરોક્ષ જ્ઞાનનો વિષય પણ બની શકે છે. એ કારણ છે અને એ જ કાર્ય છે. એ કાર્ય રૂપે સર્વ જગતમાં વ્યાપ્ત છે, કારણ રૂપે સર્વથી અતીત છે. એ જ પરમાત્મા સર્વથી અતીત પણ છે અને સર્વ વ્યાપ્ત પણ છે. આ બંને વસ્તુ દર્શાવી. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च વલ્લીનો પ્રારંભ થાય છે 112મા પાના પર તમારી ચોપડીમાં. એનો પ્રારંભ આ સંસારનો વૃક્ષ એની રૂપકના વર્ણનથી થાય છે. શંકરાચાર્યજી કહે છે મંત્રના અવતરણમાં કહે છે તૂલાવધારણે નૈવ મૂલાવધારણમ વૃક્ષસ્ય ક્રિયતે લોકે યથા એવં સંસાર કાર્ય વૃક્ષ અવધારણેન તન્મૂલસ્ય બ્રહ્મણઃ સ્વરૂપ અવધિધારયિષયા ઇયં ષષ્ઠી વલ્લી આરભ્યતે. તૂલાવધારણેન મૂળ અવધારણમ. મૂળ અને તૂલ. મૂળ એટલે મૂળ, તૂલ એટલે જે છોડ ઉગ્યો હોય તે કે વૃક્ષ, એટલે તૂલ અવધારણેન કહે છે ત્યાં શાલ મલ્યાદિ તૂલ દર્શનેન અદુષ્ટમ વૃક્ષ મૂલમ યથા અસ્તિ અવધાર્યતે. જેમ કોઈ વૃક્ષ હોય, જેમ કે શાલ, જે કે શીમળો, કોઈ પણ વૃક્ષ હોય, તો જ્યારે આપણે કોઈ પણ વૃક્ષને જોઈએ ત્યારે અદૃષ્ટમપી વૃક્ષ મૂલમ અસ્તિ. વૃક્ષને જોઈએ એટલે તરત જ આપણે અનુમાન કરી શકીએ કે વૃક્ષનું મૂળ હોવું જોઈએ. આમ તો ખાલી વૃક્ષ આપણને દેખાય છે, વૃક્ષનું મૂળ દેખાતું નથી, અને છતાં પણ આપણે અનુમાન કરી શકીએ કે વૃક્ષનું મૂળ હોવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે મૂળ વગર વૃક્ષ સંભવી શકે નહીં. મૂળ એ વૃક્ષનો આધાર છે. મૂળમાંથી જ વૃક્ષની ઉત્પત્તિ છે અને મૂળમાં જ વૃક્ષનો આધાર છે. વૃક્ષ કાર્ય છે, મૂળ કારણ છે. વૃક્ષ કેવું છે? વ્યક્ત છે, આપણને દ્રષ્ટિગોચર છે, આપણે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે. આપણે એને કે વ્યક્ત છે. મૂળ કેવું છે?
આપણી ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી, દ્રષ્ટિગોચર નથી, માટે અવ્યક્ત છે. આમ જે અવ્યક્ત છે અર્થાત આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. વૃક્ષ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, મૂળ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, અને છતાં પણ એ મૂળના અસ્તિત્વને જાણી શકીએ. વ્યક્તને કારણે અવ્યક્તને જાણી શકીએ. વ્યક્ત છે માટે અવ્યક્ત હોવું જોઈએ, કાર્ય છે માટે કારણ હોવું જોઈએ, વૃક્ષ છે માટે મૂળ હોવું જોઈએ. અર્થાત જે કે દ્રષ્ટિગોચર વસ્તુ છે એનું કારણ કંઈક હોવું જોઈએ. સામાન્ય રીતે કારણ આપણને દ્રષ્ટિગોચર થતું નથી. સામાન્ય રીતે કારણ આપણને ન જણાય, પરંતુ કાર્યના દર્શનથી આપણે કારણના અસ્તિત્વનું અનુમાન કરી શકીએ કે કારણ છે. વૃક્ષ દેખાય છે, વૃક્ષનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, પણ અનુમાન કરી શકીએ કે વૃક્ષને આધાર આપનારું મૂળ છે. અસ્તિ ઇતિ અવધાર્યતે તદ્વત અદૃષ્ટસ્યાપી બ્રહ્મણ અવધારણાય પ્રક્રમતે. અને તે જ રીતે આપણે જગતના દર્શન થાય છે. જગત આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટિગોચર છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, વ્યક્ત છે. એ પછી આપણે અનુમાન કરી શકીએ કે સમગ્ર જગતનું કારણ, જેમાંથી આ જગતનો ઉદ્ભવ થયો છે એમનું કારણ, ઉપાદાન કારણ, જેમાંથી જગતનો ઉદ્ભવ થયો હોય, જેમાં વસ્તુની સ્થિતિ હોય, જેમાંથી કાર્યનો ઉદ્ભવ થયો હોય, જેમાં કાર્યની સ્થિતિ હોય, અને છેવટે જ્યાં જઈને કાર્ય લીન થઈ જાય એનું નામ છે ઉપાદાન કારણ. જેમ કે સુવર્ણમાંથી બધા અલંકારોની ઉત્પત્તિ થઈ, સુવર્ણમાં જ અલંકારોની સ્થિતિ છે, અને છેવટે સુવર્ણમાં જઈને જ અલંકાર સર્વ લીન થઈ જાય છે. સુવર્ણ છે ઉપાદાન કારણ. અને તે રીતે કારણમાંથી કાર્યની ઉત્પત્તિ થાય, કારણ જ કાર્યનો આધાર હોય, કારણમાં છેવટે કાર્ય જઈને લીન થઈ જાય, તો કાર્ય પરથી કારણનું અનુમાન. જગત દ્રષ્ટિગોચર છે, એ પરથી આપણે કલ્પના કરી અનુમાન કરી શકીએ કે આ જગતને આધાર આપનારું, જગતની જેમાંથી ઉત્પત્તિ થઈ છે અને જગત જેનામાં આધારિત છે એવું કારણ હોવું જોઈએ. એ ભલે કારણ આપણે દેખાતું ન હોય પણ હોવું જોઈએ. એટલે કહે છે કે બ્રહ્મણ અવધારણાય પ્રક્રમતે. અને આ રીતે જગત છે, જગતનું કારણ કહ્યું હતું કે બ્રહ્મ એ પરમાત્મા. જગત વ્યક્ત છે, આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે. ઈશ્વર કે પરમાત્મા આપણા અનુભવનો વિષય નથી. તો કેવી રીતે આપણા અનુભવનો વિષય ન હોવા છતાં પણ એ છે, અને હોય તો કેવો હોવો જોઈએ એનો નિર્ણય પણ થઈ શકે કાર્યથી. કાર્ય પરથી કારણનો નિર્ણય કરી શકે. કારણ કે કારણના ગુણો કાર્યની અંદર હંમેશા અન્વિત થતા હોય, કારણના ગુણો કાર્યમાં હંમેશા દેખાતા હોય, આવતા જ હોય. કારણ કે કારણ વગર કાર્ય સંભવી ન શકે. જેમ માટી વગર ઘડો ન સંભવી શકે, માટીને ઘડામાંથી લઈ લીધો ઘડો જેમ ન રહે, તો માટીના જ ગુણો જેમ ઘડાની અંદર આવતા હોય, અને તે રીતે જગતનું જે કારણ છે બ્રહ્મ કે પરમાત્મા, એના ગુણો પણ જગતમાં ક્યાંક દેખાવા જોઈએ. કાર્યમાં કશીક વિશેષતા પણ હોય છે, કારણથી વધારે કંઈક વિશેષતા હોય, તેમ જગતની અંદર પણ અનેકતા છે, જગતની અંદર પણ મર્યાદિતતા છે, જગતની અંદર સુખ દુઃખ બધું ઘણું છે, છતાંય પણ જગતમાં વિશેષતા, વિષમતાઓ છે, વિવિધતાઓ છે. અને છતાં પણ એનું કારણ જે બ્રહ્મ છે એના ગુણ પણ હોવા જોઈએ. અને એ પરથી એક તો કાર્ય પરથી કારણ છે એવો નિર્ણય કરી શકે, અને સાથે સાથે કાર્ય પરથી કારણના શું સ્વભાવ હોવો જોઈએ કે શું લક્ષણ હોવા જોઈએ એનું પણ અનુમાન કરી શકીએ. કાર્ય પરથી કારણનું પ્રત્યક્ષ જ્ઞાન ન થાય એને માટેનું પ્રમાણ તો શ્રુતિ જ છે, અને છતાં પણ કાર્ય પરથી પણ આપણે કારણનું અનુમાન કરી શકીએ. અને શ્રુતિ પણ એ રીતે આપણને જગત જે કાર્ય છે એના બધી કેવી રીતે પરમાત્મા કે બ્રહ્મ જે કારણ છે કેવી રીતે એનું ચિંતન કરવું, કેવી રીતે એનો નિર્ણય કરવો, એ માટે શ્રુતિ પણ આપણને એક રૂપક આપે છે વૃક્ષનું. અંતેથી કહ્યું કે તૂલ અવધારણેનૈવ મૂલ અવધારણમ વૃક્ષસ્ય ક્રિયતે લોકે યથા જેવી રીતે એવમ એવી રીતે સંસાર કાર્ય વૃક્ષ અવધારણેન. તો વૃક્ષ એ પણ શું છે, સંસાર પણ કેવો છે, વૃક્ષ સમાન છે. અને એ સંસાર જે વૃક્ષ સમાન છે એના સ્વભાવનો નિર્ણય કરીને આપણે એનું કારણ જે બ્રહ્મ છે એના સ્વભાવનો પણ નિર્ણય કરી શકીએ. તન્મૂલસ્ય બ્રહ્મણ સ્વરૂપ અવધારયિષ્યા એટલે કે અવધારયિતુમ ઈચ્છા. એટલે એનું મૂળ જે બ્રહ્મ છે એનું કેવું રીતે નિશ્ચય કરવો એની ઈચ્છાથી. એમ ષષ્ઠી વલ્લી આરભ્ય દે. ઉપનિષદની આ છેલ્લી વલ્લી એનો આરંભ થાય છે પરમાત્મા જે જગતનું મૂળ છે એના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે. તો કહે છે મંત્રમાં આવે
ऊर्ध्वमूलो वाक्शाखः एषोऽश्वत्थः सनातनः तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते तस्मिन् लोकाश्रिताः सर्वे तदुनात्येति कश्चन एतद्वै तत् ऊर्ध्वमूल 15મા અધ્યાયનો હમણાં ચર્ચા થઈ તો 15મા અધ્યાયના પ્રારંભમાં જે શ્લોકો આવે છે એનું મૂળ છે આ શ્રુતિ ઊર્ધ્વમૂલ અવાક્ષાક એષ સનાતન અશ્વત્થ ઊર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ બસ એ જ અવ્યય સનાતન તો આ સનાતન અશ્વત્થ એટલે આ પીપળ વૃક્ષ છે ઊર્ધ્વમૂલ જેના મૂળ ઉર્ધ્વ છે અર્થાત ઉર્ધ્વ એટલે કે પરમાત્મા જેનું મૂળ છે અવાક શાખ આ જગતના ભિન્ન ભિન્ન પદાર્થો ભિન્ન ભિન્ન યોનિઓ જે અવાક એટલે કે નીચે ઉતરેલી છે એની શાખાઓ સમાન છે એવું વૃક્ષ કેવું છે સનાતન છે જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી ક્યારે પણ આ અજ્ઞાનરૂપી વૃક્ષનો ઉચ્છેદ ન થઈ શકે અને એ દ્રષ્ટિએ એને અવ્યય કે સનાદિ કહેવામાં આવે છે આવું જે વૃક્ષ છે એનું મૂળ કેવું છે અગત્યની વસ્તુ કઈ છે મૂળ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદ વેદ આ વૃક્ષના છંદસ એટલે કે વેદ જેના પર્ણ એટલે કે પાંદડા સમાન છે એમાં વૃક્ષને જાણે છે એ સર્વ જાણે છે ત્યાં શંકરાચાર્ય સમજાવે છે કે વૃક્ષને ક્યારે જાણી શકાય જ્યારે આપણે વૃક્ષના મૂળ સહિત જાણીએ ત્યારે માત્ર વૃક્ષના ઉપરના ભાગને જાણીએ વ્યક્ત ભાગને જાણીએ એટલું પૂરતું નથી પરંતુ મૂળ સહિત વૃક્ષને જાણીએ સ વેદ વેદ એ વેદનો વિદ છે અર્થાત વેદનો જ્ઞાતા છે વેદાર્થનો જ્ઞાતા છે અંતો પણ કહે છે એ મૂળ કયું છે તદેવ શુક્રમ તદ્બ્રહ્મ આ સંસાર વૃક્ષનું મૂળ છે શુક્રમ શુદ્ધમ શુભ્રમ સ્વપ્રકાશિત ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા તદ્બ્રહ્મ એ જ બ્રહ્મ છે તદેવ અમૃતમચ્યુતે ઉચ્ચતે એને જ અમૃત કહેવામાં આવે છે આ સંસારમાં સતત મૃત્યુ જ મૃત્યુ છે આ છતાંનું મૂળ જે છે કેવું છે અમૃતમ તસ્મિન લોકાહ શિતાહ સર્વે એ જ બ્રહ્મમાં સર્વે લોકાહ સ્થિતાહ એ જ બ્રહ્મમાં સમગ્ર જગત આશ્રિત છે તદુનાત્યેતિ કશ્ચન કોઈ પણ બ્રહ્મ કે પરમાત્માનું અતિક્રમણ કરીને જઈ શકતો નથી એ તદ્વૈ તદ નચિકેતાએ જે પ્રશ્ન કર્યો હતો હે નચિકેતા આ જ એ છે જેના વિશે તે પ્રશ્ન કરેલો ભાષ્યમાં સમજાવે છે શંકરાચાર્યજી ઊર્ધ્વમૂલ ઊર્ધ્વમ મૂલમ यत्तत् विष्णोः परमं पदम् अस्यैति सोऽयम् अव्यक्तादि स्थावरान्तः संसारवृक्षः ऊर्ध्वमूलः ऊर्ध्वमूलः ऊर्ध्वमूल એટલે ઊંચું મૂળ એવું નહીં ઊંચું જેનું મૂળ છે એનું નામ ઊર્ધ્વમૂલ ઊર્ધ્વમૂલમ બહુવ્રીહી સમાસ ઊર્ધ્વમૂલમ કયું ઊર્ધ્વ એટલે ઉત્કૃષ્ટ ઉપરી વર્તમાનમ એટલે સર્વથી ઉત્કૃષ્ટ અમર્યાદિત અનંત અપરિચ્છિન્ન એવું જેનું મૂળ છે કારણ છે અધિષ્ઠાન છે એવા આ જગતરૂપી વૃક્ષને ઊર્ધ્વમૂલ કહેવામાં આવે છે એ કયું છે એનું મૂળ તો કહે શંકરાચાર્યજી યત્તદ વિષ્ણોઃ પરમં પદમ આગળના મંત્રમાં તદ વિષ્ણોઃ પરમં પદમ એ રીતે જેનું વર્ણન કરવામાં આવેલું પદનું અથવા ભગવાન કે છે તદ્ધામ પરમં મમ જો આ બધા શ્લોકો આ બધા મંત્રો જે છે તો ગીતામાં કેવી રીતે એનો અનુવાદ થતો હોય છે ભગવાને કહ્યું તદ્ધામ પરમં મમ એ જે મારું પરમધામ છે જે તેજોમય મારું સ્વરૂપ છે જેને ન તદ ભાષયતે સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે જેને પ્રકાશિત નથી કરી શકતા એવું મારું સ્વયં પ્રકાશ તેજોમાં જે સ્વરૂપ છે પરમધામ એનો જ અહીંયા આગળ તદ વિષ્ણુ પરમં પદમ વિષ્ણુ અર્થાત વ્યાપક પરમાત્માનું જે પરમપદ છે વ્યાપક પરમાત્મા પોતે જ પરમપદ છે તો એ વિષ્ણુ વ્યાપક પરમાત્મા એ જ જેનું મૂળ છે અર્થાત જેનું કારણ છે સ્વયં ઊર્ધ્વમૂલ એવા વૃક્ષ છે ઊર્ધ્વમૂલ છે અવ્યક્તાદિ સ્થાવરાંત
અવ્યક્તથી માંડીને, અવ્યક્ત એટલે માયા કે અજ્ઞાન, ત્યાંથી માંડીને સ્થાવર એટલે વૃક્ષો. ટૂંકમાં આ બધાનું એટલે જગતના બે પ્રકારના કારણ છે. એક કારણ જેને કહેવાય વેદાંતની ભાષામાં પરિણામી ઉપાદાન કારણ, અને બીજું કારણ છે વિવર્ત ઉપાદાન કારણ. તો એક ઉપાદાન કારણ અર્થાત જેમાંથી કાર્યની ઉત્પત્તિ થઈ હોય, જે માટી જેવી રીતે તો કે ઘડાનું ઉપાદાન કારણ છે, માટીમાંથી ઘડાની ઉત્પત્તિ થઈ છે. પણ એમાં એવું થતું હોય છે કે માટીમાં કોઈ પ્રકારનું પરિણામ આવે, માટીમાં કંઈક પરિવર્તન આવે કે વિકાર આવે તો જ ઘડાનું સર્જન થઈ શકે. એટલે માટી એને આપણે કહીએ પરિણામી ઉપાદાન કારણ. એવું ઉપાદાન કારણ જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવે અને કાર્યનું સર્જન થાય. અને એ રીતે જોવા જઈએ જગતનું કયું કારણ છે? માયા કે અવ્યક્ત કે અજ્ઞાન એ જગતનું ઉપાદાન કારણ છે. ખરેખર બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ નથી. કારણ કે જગતનું કોઈ વસ્તુનું ઉપાદાન થવા માટે એવી આવશ્યકતા છે કે ઉપાદાન કારણની અંદર કંઈક પરિવર્તન કે ફેરફાર થવો જ જોઈએ અને તો જ કાર્યનું સર્જન થાય. આમ બીજ ઉપાદાન કારણ હોય તો બીજમાં પરિવર્તન આવે તો જ અંકુર ફૂટે. બીજ એવું ને એવું જતું હોય તો અંકુર ના ફૂટે. માટીનો પિંડ એવો ને એવો રહેતો હોય તો ઘડાનું સર્જન ના થઈ શકે. એ માટીએ પોતાના પિંડ રૂપનો ત્યાગ કરવો પડે અને અન્ય રૂપ ધારણ કરવું પડે તો જ એ માટી ઘડાનું ઉપાદાન કારણ બની શકે. તે જ રીતે આ જગત જે સતત પરિવર્તનશીલ છે, વૈવિધ્યપૂર્ણ છે, અનેકતાપૂર્ણ છે, એવા જગતનું કારણ પણ એવું હોવું જોઈએ જેનામાં વિવિધતા હોય, અનેકતા હોય. જગત સતત પરિવર્તનશીલ છે માટે જગતનું ઉપાદાન કારણ એવું હોવું જોઈએ જેમાં સતત પરિવર્તન થઈ શકતો હોવું જોઈએ. અને માટે ત્રિગુણાત્મિકા માયા કે અવ્યક્ત, માયા કે અવ્યક્ત કે જ્ઞાન, ત્રિગુણાત્મિકા સત્વ, રજસ અને તમસ, આ ત્રણ ગુણોને બનેલી માયા કે અવ્યક્ત જે છે એ જગતનું ઉપાદાન કારણ છે, પરિણામી ઉપાદાન કારણ. અવ્યક્ત મૂળ પ્રભાવ, અવ્યક્ત મૂળમાંથી આ સમગ્ર જગતનો પ્રભાવ થયો, ઉત્પત્તિ થઈ. અને છતાં પણ આપણે કહીએ છીએ કે માયા એ અંતિમ કારણ નથી. માયા જળ છે. જળ વસ્તુમાં જળ વસ્તુ ક્યારે પણ પોતાની જાતે ઉત્પન્ન ન થઈ શકે. જળ વસ્તુમાં ક્યારે પણ પોતાની જાતે કોઈ પ્રકારનું પરિણામ ન આવી શકે. અને માટે આ માયા પણ આ બધું કાર્ય કરવા સમર્થ છે. માયા પણ જગતના રૂપમાં પરિણમે છે. આમ ઉત્પત્તિ, સ્થિતિ, લય આ સર્વ ક્રિયાઓ થઈ શકે છે માયામાં. એટલા જ માટે કે માયાને કોઈ ચેતનતા પ્રદાન કરનાર છે તત્વ, અને એનું નામ છે પરમાત્મા કે બ્રહ્મ. મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. 14મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે હે ભારત, અમારી યોનિ અર્થાત ઉપાદાન કારણ બ્રહ્મ છે, પરમ બ્રહ્મ અર્થાત માયા છે. તેમ બ્રહ્મનો અર્થ માયા કર્યો. તસ્મિન ગર્ભમ દધામ્યહમ, આ માયાનું હું જ્યારે ચેતન બનાવો ત્યારે જ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત, ત્યારે જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે. માયા જળ હોવાને કારણે એ પોતાની જાતે ઉત્પન્ન ન કરી શકે. પરમાત્મા નિર્વિકાર હોવાને કારણે એ પણ સીધે સીધું જગતનું ઉપાદાન કારણ ન બની શકે. અંતેથી માયા સહિતનો પરમાત્મા કે માયા ઉપહિત પરમાત્મા જે છે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ કે સગુણ બ્રહ્મ કહીએ છીએ, એ આ જગતનું કારણ છે. એટલે આ એક જે સમજવાની વસ્તુ છે કે ખરેખર પરમાત્મા કે પરમ બ્રહ્મ જગતનું મુખ્ય અર્થમાં કારણ એટલા બધા બની શકે કે કારણની અંદર કોઈનું કોઈ પ્રકારનું પરિવર્તન ન આવે તો કાર્યનું સર્જન ન થાય. પરમાત્મા નિર્વિકાર ચૈતન્ય હોવાને કારણે એમાં કોઈ પ્રકારના પરિવર્તનની શક્યતા નથી. અંતેથી એ આ જગતનું મુખ્ય અર્થમાં કારણ ન થઈ શકે. અંતો માયા જગતનું મુખ્ય અર્થમાં કારણ થઈ શકે, પણ એ પણ એટલે પણ ના થઈ શકે. એ જળ છે અને માટે એનામાં આ પ્રકારની શક્તિ કોઈ પ્રદાન ન કરે તો એની જાતે આ પ્રકારની શક્તિ ન હોય. અંતેથી માયા કે પરમાત્મા બેમાંથી કે એ જગતનું મુખ્ય અર્થમાં કારણ ન થઈ શકે. માયા જળ હોવાને કારણે અને પરમાત્મા નિર્વિકાર હોવાને કારણે. અંતેથી માયા અને એટલે માયા ઉપહિત ચૈતન્ય, અથવા તેથી માયાથી ઉપહિત થયેલો ચૈતન્ય કે પરમાત્મા, જેને આપણે ઈશ્વર કહીએ, સગુણ બ્રહ્મ કહીએ, એ આ જગતનું કારણ બન્યો. ઉર્ધ્વ મૂળ, ઉર્ધ્વ એટલે આ માયા સહિતનું પરમ બ્રહ્મ કે માયા સહિતનો પરમાત્મા ઉર્ધ્વ જે સૌથી ઉત્કૃષ્ટ છે, એ આ સંસાર વૃક્ષનું કારણ છે. અને બહુ આનંદની વસ્તુ છે કે સંસારમાં જ્યાં પણ જોઈએ ત્યાં તો ખૂબ મર્યાદાઓ, ખૂબ સુખ દુઃખ, ઘણા બધા શોક વિષાદ અને ઘણો બધો સંઘર્ષ, પાપ પુણ્ય, ધર્મ ઘણું બધું દેખાય છે. એ પરથી આપણે થાય કે અરે આ સંસારનું શું થશે અને આ સંસારના મૂળમાં તો શું પણ હશે. પણ આવો સંસાર જે છે,
અનેક પ્રકારના શંકરાચાર્ય સમજાવે છે, અનેક પ્રકારનો અનર્થ અત્યારે સંસારમાં જણાતો હોવા છતાં પણ એનું મૂળ કેવું છે? પરમ બ્રહ્મ કે પરમાત્મા, ઉર્ધ્વ, ઉત્કૃષ્ટ, સૌથી ઉપરી વર્તમાનમ. જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ હોય, એકદમ નાનકડું દેખાય, હલનચલન કરનારું દેખાય, અને છતાં પણ એનું મૂળ કારણ સૂર્ય કેવો છે? તો કે મહાન વ્યાપક સ્વયં પ્રકાશ. આટલો અલ્પ જે પેલું નાનકડું પ્રતિબિંબ છે, એનું કારણ સૂર્ય કેવું છે? તો કે મહાન પરિમાણવાળું અને સ્વયં પ્રકાશ, કોઈ પ્રકારની ગતિ કે પરિવર્તન વગરનું એ પ્રકારનો સૂર્ય છે, એ જેમ નાનકડા પ્રતિબિંબનું કારણ છે. અને તે રીતે આ મર્યાદિત જગતનું કારણ એ કોણ છે? પરમ બ્રહ્મ કે પરમાત્મા, જે અમર્યાદિત છે, અનંત છે. સ્વયં અવ્યક્તાદિ સ્થાવરાંત સંસાર વૃક્ષ ઊર્ધ્વમૂલ. ઊર્ધ્વમૂલમ યસ્ય સહ ઊર્ધ્વમૂલ. જેનું મૂળ ઊર્ધ્વ છે, ઉપરી વર્તમાનમ, ઉત્કૃષ્ટ છે, એવો આ વૃક્ષ સંસાર વૃક્ષને ઊર્ધ્વમૂલ કહેવામાં આવે છે. શા માટે સંસારને વૃક્ષ કહેવામાં આવે છે એ સમજાવે છે. વૃક્ષશ્ચ વૃશ્ચના, એને કેમ વૃક્ષ કહેવામાં આવ્યું? વૃશ્ચનાદ વૃશ્ચ છેદને. તો વૃક્ષ ધાતુનો અર્થ છેદન એ અર્થમાં આવે છે. એ ધાતુમાંથી બનેલો આ વૃક્ષ કેવો? એ શબ્દને વૃક્ષ કહેવામાં આવે છે. કહે છે વૃશ્ચુ છેદને, વૃશ્ચ ધાતુ છેદનના અર્થમાં છે. એમાં સ પ્રત્યય લગાડો, વૃષ અને સ લગાડીને વૃક, અને સ થઈને વૃક્ષ અને છ બનીને વૃક્ષ. અને જે વૃક્ષ શબ્દ જે વૃક્ષ ધાતુમાંથી બનેલો છે, અર્થાત જે છેદન યોગ્ય છે, જેનું છેદન કરી શકાય, એનું નામ છે વૃક્ષ. જેનું છેવડે છેદન થતું હોય છે, અંતમાં જેનો નાશ થતો હોય છે, એનું નામ વૃક્ષ. પણ જે છેદન યોગ્ય છે એનું નામ વૃક્ષ. એટલે એ જ આ વસ્તુ અગત્યની આમાં એ છે કે ભલે સંસાર ગમે તેવો હોય, અર્થાત ગમે તેવો પીડા કરનારો હોય, ગમે તેવો દુઃખ આપનારો હોય, ગમે તેટલા અનર્થથી ભરપૂર હોય, અને છતાં પણ સંસારની આ એક વિશિષ્ટતા છે કે આ સંસારનું છેદન થઈ શકે છે. અને એ રીતે મનુષ્ય આ સંસારમાંથી મુક્ત થઈ શકે છે. અને એ અગત્યની વસ્તુ છે. છેદન થઈ શકે છે અર્થાત એનો નાશ થઈ શકે છે. શેનાથી નાશ થાય છે? તો કે જ્ઞાનથી. એનો અર્થ એ તો કે આ સમગ્ર સંસાર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો છે. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસારનો જ્ઞાનરૂપી શસ્ત્ર વડે નાશ થઈ શકે છે. એ દર્શાવવા માટે આ સંસારને વૃક્ષ કહેવામાં આવે છે. વૃક્ષશ્ચ વૃશ્ચનાત, કારણ કે એનું છેદન થઈ શકે માટે વૃક્ષ કહેવામાં આવે છે. એ કેવી રીતે સમજાવે શંકરાચાર્યજી? જન્મ જરા મરણ શોકાદે અનેક અનર્થાત્મક પ્રતિક્ષણમ અન્યથા સ્વભાવ માયા મરીચી ઉદક ગંધર્વ નગરાદિવત દ્રષ્ટ નષ્ટ સ્વરૂપત્વાદ અવસાને ચ વૃક્ષવત અભાવાત્મક. પછી ઘણું નામું વર્ણન કરે છે શંકરાચાર્યજી. આ સંસાર વૃક્ષનું ખૂબ સુંદર વર્ણન કરે છે. એમ કરીને સંસાર વૃક્ષનું ખૂબ તાદૃશ ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે, જે આપણા રોજબરોજના અનુભવનો વિષય છે. અને સાથે બતાવે છે કેવી રીતે આવો સંસાર કે છે જન્મ જરા મરણ શોકાદિ અનેક અનર્થાત્મક. વૃક્ષમાં પણ અનેક અનર્થ હોઈ શકે. વૃક્ષની અંદર પણ ઘણી વાર અનેક જીવજંતુઓ રહેતા હોય, સાપ વગેરે રહેતું હોય, અને અનેક પ્રકારનો અનર્થ વૃક્ષમાં થઈ શકે. અને તે રીતે સંસારમાં પણ જ્યાં જન્મ જરા એટલે વૃદ્ધાવસ્થા, મૃત્યુ, શોક, અનેક પ્રકારનો વિષાદ, દુઃખ, સંયોગ, વિયોગ આ સતત થયા કરતો હોય છે. અનેક અનર્થાત્મક અનેક પ્રકારનો અનર્થ જ જેનો સ્વભાવ છે. અને તેથી જન્મ જરા મૃત્યુ, બસ આ બધા અનર્થોથી ભરેલો આ સંસાર છે. એ તો અનર્થાત્મક, અનર્થ જ જેનો આત્મા છે, અનર્થ જ જેનું સ્વરૂપ છે, એવો આ સંસાર. એટલે વૃક્ષની અંદર પણ અનેક અનર્થો જેવા હોય, તેમાં સંસારમાં અનેક અનર્થ છે. એટલે શા માટે છેદનને યોગ્ય છે? શા માટે લોકોનું છેદન કરવા ઈચ્છતા હોય છે? હંમેશા મનુષ્ય સંસાર વૃક્ષનું છેદન કરવા ઈચ્છતો હોય છે. અને આપણો પ્રત્યેક પ્રયત્ન ખરેખર આ સંસાર વૃક્ષના છેદન માટેનો જ હોય છે. અને એની સંસાર વૃક્ષની એનું મુખ્ય લક્ષણ કયું? તો કે અનર્થ.
અનર્થ અર્થાત અનેક પ્રકારનું દુઃખ, સંઘર્ષ, વિષાદ. શેમાંથી ઉત્પન્ન થાય છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, સુખ, દુઃખ, સંયોગ, વિયોગ, અનુકૂળ, પ્રતિકૂળ વગેરે, માન, અપમાન, આ બધા શું છે? અનર્થ. અને મનુષ્ય આ વસ્તુમાંથી સતત મુક્ત થવાનો પ્રયત્ન કરતો હોય છે. અને આ સંસાર કેવો છે? છેદન યોગ્ય છે. જે વસ્તુ અનર્થમય હોય અથવા અનર્થ જેમાંથી સતત થતો હોય, દુઃખાત્મક જે વસ્તુ હોય એ કેવી છે? છેદન યોગ્ય. અર્થાત એ છેદન કરવા ઈચ્છનીય છે. કોઈ પણ માણસ જે અનર્થ હોય કે દુઃખ હોય એનું છેદન કરવા ઈચ્છતો જ હોય. અને રીતે આ સંસાર પણ છેદન કરવાનો યોગ્ય છે. અનેક પ્રકારના અનર્થથી ભરપૂર છે. વળી કહું છે પ્રતિક્ષણમ અન્યથા સ્વભાવ. પ્રતિક્ષણમ અન્યથા સ્વભાવ. પ્રત્યેક ક્ષણે એનો સ્વભાવ બદલાયા કરતો હોય. સંસાર કેવો છે? પરિવર્તનશીલ. આ વૃક્ષ પણ પરિવર્તનશીલ હોવાને કારણે સતત નવી નવી કૂપળો ફૂટ્યા કરે કે જૂના પાંદડા ખર્યા પડે, નવું કંઈ ફૂલ આવે, ફળ આવે, એમ સતત કેવું છે? પ્રતિક્ષણમ અન્યથા સ્વભાવ. ક્યારે પણ વૃક્ષ કોઈ પણ ક્ષણ એવું ને એવું તો ના છે. દરરોજ આપણે વૃક્ષને જોઈએ કંઈ કઈ પ્રકારનો ફેરફાર એમાં થયો છે હોય. પ્રતિક્ષણમ અન્યથા સ્વભાવ. સંસાર પણ કેવો છે? પ્રત્યેક ક્ષણે સતત બદલાયા કરતો હોય છે. અંતેથી છેદન યોગ્ય છે. માયા મારીચી ઉદક ગંધર્વ નગરાદિવત દ્રષ્ટ નષ્ટ સ્વરૂપત્વાત. અને વૃક્ષ પણ કેવું છે? આપણે જોતા હોય એને સતત નષ્ટ પણ થયા કરતું હોય છે. માયા જેવી રીતે માયા જાળ અથવા જેવી રીતે જાદુગરની જેવી જાળ હોય. મરીચી ઉદક, મરીચી એટલે ઝાંઝવાનું ઝાડ. ગંધર્વ નગર એટલે આકાશમાં વાદળોને કારણે જે નગર દેખાતો હોય, આ બધું આપણે જોતા હોઈએ ને નષ્ટ થતું હોય છે. તેમ સંસાર પણ આપણે જોતા અવસાને છે, અંતમાં વૃક્ષ પડી જવાનું છે, નષ્ટ થઈ જવાનું છે. અભાવાત્મક. આ સંસાર પણ આજે તો આવતીકાલે એનો જરૂર નાશ થવાનો છે પ્રત્યેક મનુષ્ય માટે. કે મનુષ્યની એક જ ઈચ્છા છે તે કે આ સંસારનો નાશ કરવો. સંસારના અનર્થથી મનુષ્ય સતત જે પીડાતો હોય છે એ પીડામાંથી મુક્ત થવા માટે મનુષ્યની એકમાત્ર ઈચ્છા હોય છે કે સંસારને કેમ મુક્ત થવું. અને તેથી આજે તો આવતીકાલે તો જરૂર આ સંસાર વૃક્ષનો નાશ થવાનો છે. એટલે અવસાને છે વૃક્ષ અભાવાત્મક. પછી આગળ આ સંસાર વૃક્ષમાં જે પ્રસિદ્ધ વૃક્ષ છે એનામાં સંસારમાં અને પ્રસિદ્ધ વૃક્ષમાં અનેક પ્રકારની જે સમાનતાઓ છે એ સમાનતાનું વર્ણન કરે છે. તો કેમ આ વૃક્ષને સંસારો સરખાવે છે? એક તો એ કે એ છેદન યોગ્ય છે. વૃક્ષ જેમ છેદન યોગ્ય છે હોય છે તેમાં સંસાર પણ છેદન યોગ્ય છે. અને બીજું, વૃક્ષના અનેક બધા અવયવો હોય છે. એની ડાળીઓ હોય, શાખાઓ હોય, પછી એના પાંદડા હોય, ફૂલ હોય, ફળ હોય, અને એમાં પક્ષીઓ હોય, અનેક પ્રકારનો કલર હોય, એનું મુખ્ય થડ હોય, એના પછી અવાંતર બધા મૂળ હોય, મુખ્ય મૂળ હોય, અવાંતર મૂળ હોય. આ બધા વૃક્ષના ભિન્ન ભિન્ન અવયવો છે. અને સંસારની અંદર પણ આ પ્રકારના અવયવો હોવાને કારણે પણ અવયવ સાદૃશ્યાત વૃક્ષનું, પ્રસિદ્ધ વૃક્ષનું અને સંસારના અવયવનું સાદૃશ્ય કે સમાનતા હોવાને કારણે પણ સંસારને વૃક્ષ સરખાવે છે. તો હવે વૃક્ષની અંદર જ્યાં ભિન્ન ભિન્ન અવયવ હોય છે તે અને સંસારમાં જ્યાં ભિન્ન ભિન્ન અવયવ હોય છે એ બેની સમાનતા બતાવે છે. કે છે આગળ કદલી સ્તંભવત નિસ્સાર અનેક શત પાખંડ બુદ્ધિ વિકલ્પાસ્પદ તત્વ વિજિજ્ઞાસુભિ અનિર્ધારિત ઇદં તત્વ વેદાંત નિર્ધારિત પરબ્રહ્મ મૂલસાર અવિદ્યા કામ કર્મ અવ્યક્ત બીજ પ્રભવ अपरब्रह्म विज्ञान क्रियाशक्तिद्वयात्मक हिरण्यगर्भाङ्कुरः सर्वप्राणी लिंगभेदस्कन्धः तत्तृष्णाजल आसेकोद्भूतदर्पः बुद्धीन्द्रियविषय प्रवालांकुरः श्रुतिस्मृति न्यायविद्योपदेशपलाशः यज्ञदान तप आदि अनेक क्रिया सुपुष्पः
સુખ દુઃખ વેદના અનેક રસ પ્રાણ્યુપજીવ્ય અનંત ફલ. ચલો, વૃક્ષના ઘણા બધા અવયવોનું વર્ણન કરે છે, તાદૃશ વર્ણન કરે છે. कैसे कि कदली स्तंभवत निस्सार है. तो संसार वृक्ष है. संसार है एवं वृक्ष है. संसार वृक्ष, संसार જ વૃક્ષ છે એ એટલે સંસાર વૃક્ષ है. કદલી સ્તંભવત નિસ્સાર है. કદલી એટલે કેળું, કેળાનો થાંભલો, કેળાનો સ્તંભ. એટલે કેળાનું જે થડ હોય એ દેખાય બહુ જ મોટું, અને આમ કદાચ આપણે બહારથી જો જાણે કેટલું મોટું હોય, કેટલું મજબૂત હશે, એમાં શું શું સાર હશે આપણે માની લઈએ. પણ જેવી રીતે કેળાના સ્તંભની અંદર કોઈ પ્રકારનો સાર નથી હોતો, અંદર પોલું જ હોય છે. એટલે કે કદલી સ્તંભવત નિસ્સાર હે. આ સંસાર પણ આપણને બહુ સાર વાળો જણાતો હોય. બહાર જ્યાં સુધી આપણે અન્વેષણ ન કર્યું હોય કે વિચાર ન કર્યો હોય ત્યાં સુધી સંસારમાં અનેક પ્રકારનો સાર જણાતો હોય. સંસારમાં અનેક પ્રકારનું સુખ દેખાતું હોય, અનેક પ્રકારનો આનંદ દેખાતો હોય, અનેક પ્રકારની બધું બહુ દેખાતું હોય. એ તો જ્યારે આપણે એનું અન્વેષણ કરીએ અને બરોબર અનુભવ થાય ત્યારે ખબર પડે કે આ બધું દુઃખાત્મક છે. આમ આસક્તિને કારણે આપણે અનેક બધી અપેક્ષાઓ હોય છે, અનેક બધી મહત્વાકાંક્ષાઓ હોય, અને વસ્તુમાંથી આપણે અનેક પ્રકારના સુખની અપેક્ષા રાખતા હોઈએ, પણ જ્યારે એનો પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે ખબર આ બધી વસ્તુ કેવી છે, નિસ્સાર છે. એટલે સંસાર જેવો છે તેવો છે. આપણે પોતે એમાં સુખનો, શાંતિનો, સલામતીનો અધ્યારોપ કરીને પછી એમાંથી સુખ શાંતિ ઈચ્છતા હોઈએ અને છેવટે આપણે નિરાશ થવું પડતું હોય છે. એટલે કે છે કદલી સ્તંભવત નિસ્સાર હે. કોઈ પદાર્થનું જો વાસ્તવિક સમજવા નિરૂપણ કરવામાં આવે તો કોઈ પ્રકારનો સાર દેખાતો જ નથી. આ વસ્તુ શું છે એમ પ્રશ્ન પૂછીએ અને એના ઘટકોની વિભાજિત જેમ કરતા જઈએ તેમ ધીમે ધીમે આ વસ્તુ છેવટે અદ્રશ્ય થઈ જાય છે. આ પેન છે, અનેક બધા અણુમાંથી બનેલી છે, એ અનેક પરમાણુમાંથી બનેલા છે. એમ કરી કરીને વિભાજન કરતા કરતા એના મૂળભૂત તત્વ છે એને સમજવા જઈએ તો એ કશું રહેતું જ નથી. અને આ બધાના મૂળમાં કોઈ પ્રકારનો સાર જ નથી. સંસારના એટલે વ્યાવહારિક સત્તાને જોવા જઈએ એનું કોઈ સાર જ નથી. એટલે કદલી સ્તંભવત જે બહારથી એકદમ સારવાળું જણાતું હોય, પણ જ્યારે અન્વેષણ કરવામાં આવે ત્યારે જેમાં કોઈ પ્રકારનો સાર હોતો નથી, એવા સંસાર કયો છે, નિસ્સાર છે, અસાર છે. સંસાર એટલે જેમાં સારો સાર હોવો જોઈએ, સમ અને સાર, એમાં ઘણો સારો સાર હોવો જોઈએ એટલે સંસાર કહેવાય. પણ ખરે કેવો છે, નિસ્સાર છે. કોઈ પ્રકારનો સંસારનો અર્થ એવું નથી એ શ્રુ ધાતુમાંથી બનેલો હોવાને કારણે એવી રીતે સંસાર બન્યો. સારી રીતે જેમાં શરણ થતું હોય, સારી રીતે જેમાં ગતિ થતી હોય, અર્થાત સારી રીતે જેમાં આ જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરતું એનું નામ સંસાર. પણ સાર શબ્દથી આપણે એમ લાગે કે ઘણો સાર વાળો છે, જે અત્યંત સાર વાળો જણાય છે, પણ જેનું અન્વેષણ કરવાથી છેવટે જે નિસ્સાર સાબિત થાય છે. એવા કદલી સ્તંભવત નિસ્સાર હે. દરેકનો અનુભવ છે કે બધી વસ્તુ પ્રારંભમાં ખૂબ જ પ્રોમિસિંગ અર્થાત ખૂબ જ આપણને આશાસ્પદ જણાતી હોય, અને પછી જ્યારે એનું ખરેખર અન્વેષણ કરવામાં આવે એમાં કોઈ વસ્તુનો વાંક નથી. વાંક છે આપણી કલ્પનાનો. જે વસ્તુ આપણે અત્યંત આશાસ્પદ જણાતી હોય એની આશા આપણી કલ્પનાને કારણે હોય છે. છેવટે એ બધું કલ્પનાત્મક હોવાને કારણે એમાં કોઈ પ્રકારનો સાર જણાતો નથી. પછી આ જે વૃક્ષ છે એ વૃક્ષ ઘણીવાર અને આપણામાં જ અંધારું હોય કે પછી મન અંધકાર હોય તો અનેક પ્રકારના સંશય ઉભા કરે. એટલે કહેતા હોય છે ઘણી વાર કે ભાઈ આ તો આ સ્થાણું છે કે વૃક્ષ છે, આ શું છે. એટલે ઘણી વાર થતું હોય છે પ્રસિદ્ધો વૃક્ષ હે સ્થાણુ વા પુરુષો વા એ વિકલ્પાસ્પદ હે. ક્યારેક ઝાડ હોય ને એ ઝાડ આપણામાં ઘણી વાર આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરે કે આ શું છે, આ ચોર છે, આ ભૂત છે. ઘણી વાર ઝાડને બદલે આપણે ચોર દેખાય, ભૂત દેખાય એવું થતું હોય છે. અર્થાત જે આ વૃક્ષ હોય છે એ પણ ઘણીવાર આ પ્રકારના સંશય ઉત્પન્ન કરતા હોય છે, આ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરતા હોય. તેમ સંસાર પણ લોકોના મનમાં અનેક પ્રકારનો ભ્રમ ઉત્પન્ન કરે છે. અનેક શત પાખંડ બુદ્ધિ વિકલ્પાસ્પદ હે. પાખંડ લોકો એટલે જે લોકો પાખંડ કેમ કહે છે, જે લોકો શ્રુતિને કે શાસ્ત્રને પ્રમાણ ગણતા નથી, પણ જે લોકો માત્ર પોતાની બુદ્ધિને પ્રમાણ ગણીને સ્વતંત્ર બુદ્ધિથી આ સંસાર વિશે નિર્ણય પર આવવા માંગતા હોય એ લોકોને અહીંયા પાખંડ કહેવામાં આવે છે. એમ કે લોકોને ભરમાવતા હોય, પોતાની બુદ્ધિથી જાત જાતના નિશ્ચયો કરીને લોકોને પોતે તો ભ્રાંત હોય જ, પણ લોકોને અવિદ્યાવંતરે વર્તમાન
સ્વયં ધીરા પંડિતમ મન્યમાના, અવિદ્યાની અંદર જ ભ્રમણ કરતા હોય, પોતે બહુ ધીર છે અને પંડિત છે એમ માનતા હોય, એમ બીજાને મનાવતા હોય. એમ આ સંસાર પણ અનેક આ પ્રકારના પાખંડ જે લોકો છે એને પણ અનેક પ્રકારના તર્ક વિતર્કનો વિષય, આસ્પદ એટલે વિષય. એટલે કહે છે અહીંયા બી સંઘાતો વા પરિણામો વા જાત જાતના બધા એના વિશે. અથવા મહિમ્ન સ્તોત્રમાં કહે છે ધ્રુવમ કશ્ચિત સર્વમ સકલમ પરસ્ત્વત ધ્રુવમિદમ. કોઈ ધ્રુવમ કશ્ચિત સર્વમ, કોઈ એમ કહે છે કે સંસાર કહે છે ધ્રુવ છે અર્થાત નિત્ય છે, અવિનાશી છે, એવું કહેનારા કોઈ છે. ત્યારે બીજો શું કહે છે, પેલો ક્ષણિક વિજ્ઞાની કહે છે સકલમ અધ્રુવમ, આ સંસાર છે જ નહીં, અર્થાત પ્રત્યેક ક્ષણે વિનાશ થનારો છે. પરો ધ્રુવ્યા ધ્રુવ્ય, નૈયાયિક એમ કહેતો હોય કે આ ધ્રુવ છે ને અધ્રુવ છે, અર્થાત આ શૂન્ય પણ છે અને સત્ય પણ છે. કોઈ કહે છે કે આ સંસાર સત્ય છે અને તેથી એને ધ્રુવ, ધ્રુવ એટલે અવિચળ છે. કોઈ આ સંસારને સત્ય કહે છે, જેમ કે સાંખ્ય લોકો. બૌદ્ધ લોકો શું કહે છે, સંસાર અસત્ય છે. નૈયાયિકો શું કહે, સત્ય અને અસત્ય છે, કારણ રૂપે સત્ય અને કાર્ય રૂપે અસત્ય, એવું કહેનારા છે. પરો ધ્રુવ્યા ધ્રુવ્ય જગત ગતિ વ્યસ્ત વિષય. હે ભગવાન, આ જગત એના વિષયમાં આ પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકારના અભિપ્રાય જોઈને હું તો છકત થઈ ગયો. અને મને લાગ્યું જયારે આ લોકો આપનું આ પ્રકારે સ્તુતિ કરી શકતા તો હું કેમ સ્તુતિ ના કરી શકું. એમ કરીને કોઈ મારી વાચાને કોઈ નિર્લજ્જતા રહી જ નથી. હું જાણું છું મારી વાણીની બધી મર્યાદાઓ જાણું છું, અને કોઈ રીતે આપની સ્તુતિ કરવા માટે યોગ્યતા મારી વાણીમાં નથી, અને છતાં પણ વાણીએ પોતાની બધી નિર્લજ્જતાનો ત્યાગ કરી દીધો. અર્થાત મારા મનમાંથી બધી નિર્લજ્જતા જતી રહી અને હું હવે આપની સ્તુતિ કરું છું. કે બધા જાત જાતની સ્તુતિ જયારે કરતા હોય ને જે ચાલતો હોય તો હું કેમ ના કરી શકું. પણ એ કહે છે કે આ સંસાર કેવો છે એના વિશે કોઈ પણ માણસો નિર્ણય પર આવી જ ના શકે. એ લોકો પાખંડ, નાસ્તિક લોકો, જે લોકો શાસ્ત્રને પ્રમાણ ના માનતા હોય, પોતાની સ્વતંત્ર બુદ્ધિને પ્રમાણ માનતા હોય, એ લોકો ક્યારે પણ આ સંસાર વિશે નિર્ણય પર ના આવી શકે. આ સંસાર છે કે નહીં એ પણ નક્કી ના થઈ શકે. જેમ પેલો સાપ, રજ્જુ, સર્પ એ છે કે નહીં નક્કી ના થઈ શકે. એ છે એમ પણ ના કહેવાય, કારણ કે હાથમાં લઈ તો દોરડું હાથમાં આવે છે. નથી એમ પણ ના કહેવાય, કારણ કે આપણને દેખાય છે, અનુભવ થાય છે, પણ નથી એમ પણ ના કહેવાય. અને હાથમાં લઈ ત્યારે સાપને પણ દોરડું હાથમાં આવે છે, પણ છે એમ પણ ના કહેવાય. એટલે આ શું છે? ઘણા લોકો એમ કે આ સંસાર કેવો છે, પરિણામ છે. સાંખ્ય લોકો એમ કે અવ્યક્ત અર્થાત આ પ્રકૃતિનું પ્રધાનનું સત્વરજસ્તમ ગુણનું પરિણામ છે. જરા ન્યાયિકો એમ કે નહીં, આ સંસાર આરબ્ધ અર્થાત જે હતો જ નહીં એ અસ્તિત્વમાં આવેલો છે. પેલા લોકો એમ કે જે એક રૂપમાં હતું એ જ બીજા રૂપમાં આવે છે. એટલે એ લોકો તો કે શું કહેવાય ને, કારણ કેવું છે, કારણ સત્ય છે. હા, એટલે સત્કાર્યવાદી, સત્કારણવાદી, કે કારણ કેવું છે, સત છે. પેલા લોકો છે કે અસત્કારણવાદી. એટલે નૈયાયિકો કે કારણમાં ખરેખર આ કાર્ય એટલે સત્કાર્ય, અસત્કાર્ય, કારણમાં કાર્ય છે જ નહીં એવું માનતા હોય. અર્થાત જે સંસાર હતો જ નહીં એ સંસારની ઉત્પત્તિ થઈ, એવું લોકો, એવું નૈયાયિકો માનતા હોય. જ્યારે સંસાર એક રૂપમાં હતો એ જ પરિવર્તન થયા કરે જેવું સાંખ્ય લોકો માનતા હોય. એમ અનેક પ્રકારના, કોઈ કે સંસાર સત્ય છે, કોઈ કે સંસાર છે જ નહીં, શૂન્યવાદી એમ માનતા હોય. આમ આશ્ચર્યની વાત છે કે આ સંસાર હંમેશા લોકોના મનમાં અનેક પ્રકારના ભ્રમ ઉત્પન્ન કર્યા જ કરે છે. અનાદિકાળથી ચાલે છે. અનાદિકાળથી લોકોના મનમાં સંસાર વિશે અનેક પ્રકારના ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ નિર્ણયો જન્મ્યા જ કરતા હોય છે. એ જ બતાવે છે કે આ સંસાર વિશે કોઈ નિર્ણય ના કરી શકે. પછી કે છે તત્વ વિજિજ્ઞાસુભિ અનિર્ધારિત ઇદં તત્વ. તત્વ જિજ્ઞાસુ અર્થાત તત્વને જાણવાની ઈચ્છા ધરાવનારા તત્વ જિજ્ઞાસુ, આ સંસારનું શું તત્વ છે એવું જાણવાની ઈચ્છા ધરાવનારો ક્યારેય પણ એનું ઇદં તત્વ કે આવો જ છે એવું નિર્ણય નથી કરી શકતા. નરૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિ ન ચ સંપ્રતિષ્ઠા. એનું રૂપ કેવું છે એનો કોઈ નિર્ણય કરી શકતો નથી, કારણ કે એનો અંત કોઈ દેખાતો નથી, એનો આદિ દેખાતો નથી, એના મધ્યનો પણ નિર્ણય થઈ શકતો નથી. અને માટે આ સંસાર વૃક્ષનો જે લોકો નિર્ણય કરવા ઈચ્છે છે એવા તત્વ જિજ્ઞાસો ક્યારે પણ કોઈ નિર્ણય પર આવી શકતા નથી. અર્થાત સ્વતંત્ર બુદ્ધિથી એને પેલા પાખંડ લોકો નથી. ખરેખર તત્વનો પાખંડ લોકો એવા છે કે લોકોને ભરમાવા માંગતા હોય.
ત્યારે તત્વનું જિજ્ઞાસુ એવા છે કે એ ખરેખર નિર્ણય કરવા માંગે છે, અને છતાં એ લોકો પણ કોઈ સંસાર આવું જ હશે એવા નિર્ણય પણ આવી શકતા નથી, કારણ કે એવું છે, મિથ્યા છે. પ્રતિક્ષણ અન્યથા સ્વભાવ, પ્રત્યેક ક્ષણે જે અન્યથા સ્વભાવ અર્થાત જેનો સ્વભાવ પ્રત્યેક ક્ષણે બદલાતો હોય એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એનો નિર્ણય કોઈ તત્વ જિજ્ઞાસો સ્વતંત્ર રીતે કરી શકતા નથી, અને કોઈએ કરી શકતો નથી. શાસ્ત્ર પણ એનો કોઈ નિર્ણય આપતો નથી. શાસ્ત્ર શું કહે છે? મિથ્યા છે. નહીં નાનાસ્તિ કિંચન, આ બધું વિવિધતા દેખાય છે એ વાસ્તવમાં છે જ નહીં. અર્થાત આ સર્વ વિવિધતા કે નામ રૂપાત્મક જગત એ કલ્પના છે, અધ્યારોપ છે, આભાસ છે, અને તેથી એમાં કોઈ પ્રકારનો સાર હોતો નથી. જેમ પેલો સર્પ હોય છે એનું કોઈ સત્ય હોતું નથી, એટલે નિસ્સાર છે. જ્યારે સર્પ તો ભલે નિસ્સાર હોય, પણ આપણે ધારો કે ફૂલની માળા શોધતા હોઈએ પૂજા માટે, અને માળા પણ દેખાય ત્યાં આગળ, લેવા જઈએ તો ખબર પડે કે નહીં આ તો દોરડું છે, શું નીકળ્યું? નિસ્સાર. અને તેથી દેખાય છે કંઈક, અને એમાં કોઈ પ્રકારનો સાર નથી. અને એ સાથે કોઈ એટલે વેદાંતના એટલે તત્વના જિજ્ઞાસુઓ આ સંસાર કે જગત વિશે કોઈ નિર્ણય પર આવી શકતા નથી. કોઈ માણસ હજી નિર્ણય ના કરી શકે. આપણે જીવનની અંદર પણ કશું નિર્ણય કરી શકતા નથી. ઘણા બધા અનુભવો પરથી આપણે એમ લાગે કે બસ હવે હું સમજ્યો કે આ જગત આવું જ છે, સ્વામી હું બધું જાણી ગયો છું, બધું સમજી ગયો છું. હવે કશું સમજતા હોતા નથી. બીજે દાડે વળી પાછી સમજ બદલાતી હોય. પેલા કે બધું અનુભવમાં થઈ ગયો મારે બધો, પણ વળી 15 દાડા પછી અનુભવ બદલાયા કરતા હોય. તેથી દર 15 દિવસે નવા નવા આપણા નિશ્ચયો આ સંસાર વિશે થતા જાય છે. કોઈ એક માણસ વિશે કે આ પરિસ્થિતિ વિશે, સંસાર વિશે વસ્તુ જ આવી છે જેના કારણ કે આ નામરૂપનો સ્વભાવ જેવો છે કે સતત એમાં પરિવર્તન થયા જ કરતું હોય. અને તેથી એ આમ જ છે એમ કહી ન શકાય. કારણ કે કોઈ વસ્તુનું સમક્ષ એટલે આપણે પૂર્ણ જ્ઞાન તો આપણે હોતું જ નથી. દરેક વસ્તુને એક અંશનું જ જ્ઞાન હોય. અને તેથી જ્યારે કોઈ વસ્તુને આપણે જોતા હોય ત્યારે પણ એક પાસાનું જ્ઞાન થઈ શકે, એના સર્વ પાસાનું જ્ઞાન ના થાય. એટલે આવતીકાલે આને આમ મૂક્યો હોય તો મને આ નવી વસ્તુ છે, એને આમ મૂક્યો તો વળી જુદું જ દેખાય, આમ મૂક્યો વળી જુદું જ દેખાય. તેથી દરેક વસ્તુનો જુદો જુદો સ્વભાવ બહાર પડતો હોય છે, અને આપણો મન પણ જુદા જુદા સ્વભાવનું હોય છે. અને તેથી જ્યારે જોઈએ ત્યારે નવું જ દેખાતું હોય, અને નવા નિર્ણય પર આવતા હોઈએ. શરૂ લોકો ખુશ થઈ ગયા વરસાદથી, એકદમ ખુશ થાય કે ચાલો કેવું આ વર્ષે સારો વરસાદ. પછી તો જે વરસાદ ચાલો અને લોકો હવે ત્રાસી ગયા કે આ ક્યારે પૂરો થાય જ નહીં, અમે જ કરે. નવી જગ્યાએથી લીક થયા કરે, નવી જગ્યાએથી પાણી ફૂટ્યા કરે, નવી વસ્તુઓ થયા કરે. ત્યારે આપણે દરરોજ નિર્ણય બદલાય કરે કે આ આપણે મકાન બરોબર મજબૂત છે. પછી લાગે કે નહીં આ તો આ બરાબર નથી, પછી અહીંથી નીકળવું, કાલે ત્યાંથી નીકળવું, પણ નીચેથી નીકળે. એટલે દરરોજ નવું નીકળ્યા કરે. આપણે કોઈ પણ નિર્ણય આવે અહીંયા રિપેર કરો ત્યાંથી નીકળે, ત્યાં રિપેર કરો પેલી બાજુ નીકળે. અને તે રીતે પેલા કહે છે ને એક સાંધે 13 તૂટે એના જેવું છે. આ બધું જગતમાં આવું જ બધું છે. આપણે સાત કર્યા જ કરીએ છીએ, અને નવું તૂટ્યા જ કરતો હોય છે. એટલે જ્યાં સુધી આ જગતને સત્ય માનીને એની અંદર રહીને જ્યાં સુધી એના પ્રશ્નો ઉકેલવા મથે ત્યાં સુધી કોઈ દિવસનો ઉકેલ આવવાનો નથી. એને મળે કે છે આ સંસાર છેદન યોગ્ય છે, વૃક્ષ છે છેદન. કેવો અનેક પ્રકાર અનર્થ હોવાના કારણે છેવટે માણસ જ્યારે જાણે કે કોઈ રીતે માયામાં એને માયાથી આપણે ક્યારેય પણ મુક્ત થઈ શકવાના નથી, એવી જ્યારે સમજ પડે ત્યારે જ આપણે માયાનું અધિષ્ઠાન છે એટલે કાર્યનું અધિષ્ઠાન જે કારણ છે એની આપણે શરણાગતિ સ્વીકારીએ. તત્વ વિજિજ્ઞાસુભિ અનિર્ધારિત ઇદં તત્વ સ્વતઃ સંસાર અસારત્વે સંસાર કિમ તસ્ય સારમ. એ સંસાર પોતે અસાર હોય તો એનું પછી સાર શું છે, અથવા એમાં છેવટે એનું મૂળ કયું છે, એનું કારણ શું છે, શેમાં ઉદ્ભવ થયો? એટલે કહે છે વેદાંત નિર્ધારિત પરબ્રહ્મ મૂળ સાર હૈ. તો વેદાંતમાં જેનું નિર્ધારણ કરવામાં આવ્યું છે, વેદાંતમાં જેના વિશે નિશ્ચય કરવામાં આવ્યો છે એ પરમ બ્રહ્મ જે છે મૂળ સાર હૈ. આ પરબ્રહ્મ રૂપી જે મૂળ છે એ જ આ સંસાર વૃક્ષનો સાર છે. એ નામ રૂપમાં કોઈ પ્રકારનો સાર નથી. અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ, આ નામ રૂપ સંસાર છે. અસ્તિ ભાતિ પ્રિય એનું મૂળ છે. આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ, અસ્તિ ભાતિ પ્રિય એ બ્રહ્મ છે. જગત રૂપમ તતોદ્વયમ, આ નામ રૂપ છે એ જગત છે. અર્થાત નામ રૂપ અસ્તિ ભાતિ પ્રિય એ બ્રહ્મ પરનો અધ્યારોપ. એમ સમગ્ર નામ રૂપાત્મક જગત અસ્તિ ભાતિ પ્રિય એ પરમ બ્રહ્મ છે એના અધિષ્ઠાન પર અધ્યારોપ સમાન છે. એટલે કે વેદાંત નિર્ધારિત પરબ્રહ્મ મૂળ સાર હૈ. એટલે આ સંસાર વૃક્ષના મૂળનો નિશ્ચય કરવા માટે વેદાંતનો આધાર લેવો જ પડે આપણને.
આપણે પ્રત્યક્ષ બુદ્ધિથી કે આપણા પોતાના માત્ર નિરીક્ષણથી જો આપણે સંસાર વૃક્ષના તત્વનો નિશ્ચય કરવા માંગીએ તો એ સંસાર વૃક્ષ કેવું થાય છે, હંમેશા નવી નવી ગૂંચવણ ઊભી કરતું જાય છે. વૈજ્ઞાનિકો જેવી રીતે આ જગતના સ્વરૂપનો નિશ્ચય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કર્યા જ કરશે. અને દર 15 વર્ષે પણ નહીં, પણ દર 5 વર્ષે નવી નવી પ્રકારના બધા નવી નવી વિચારસરણી ઉત્પન્ન થતી જ જાય છે અને નવા નવા નિર્ણયો આવતા જાય છે. અને જેમ જેમ આ સંસાર વૃક્ષના મૂળની અંદર સમજવાનો પ્રયત્ન વધારે ગૂંચવાડા વિરુદ્ધ થતું જાય છે. જેમ અંદર આપણે ખોદીએ તેમ વધારે ગૂંચવાડા. અને તેવી રીતે એ જ બતાવે છે કે કેવું છે, માયામય છે. અને તેથી જો સ્વતંત્ર બુદ્ધિથી મનુષ્ય નિર્ણય કરવા માંગતો હોય, ઇદન તત્વનો ક્યારે પણ નિર્ણય ન થાય. એટલે કહ્યું તત્વ જિજ્ઞાસુ. જેમ વૈજ્ઞાનિકો છે તત્વ વિજિજ્ઞાસુઓ, તત્વને જાણવાની ઈચ્છા કરનારા છે, છતાં પણ અનિર્ધારિત ઇદન તત્વ, ઇદન તત્વ એ આ જ છે, આ જ પ્રકારનો છે, એવો નિર્ણય થઈ શકતો નથી. કારણ કે એ લોકો સંસાર વૃક્ષના સ્વરૂપનો નિર્ણય કરવા માટે બહાર નજર કરતા હોય છે અને બહાર તો એનું ક્યાંય પણ સાર કે તત્વ છે જ નહીં. એટલે કે છે વેદાંત નિર્ધારિત પરબ્રહ્મ મૂળ સાર હૈ. જે અન્વેષણ કરે છે એ અન્વેષણનો આત્મા જ સંસાર વૃક્ષનું મૂળ હોવાને કારણે ક્યારે જોઈ ન શકાય. અર્થાત 10મો છોકરો બહાર જ શોધ્યા કરતો કોઈ દિવસ એમ ન પામી શકે. અને જેમ એને કોઈ ઉપદેશકની આવશ્યકતા છે કે તું 10મો છે, તું 10મો છે, અને તે રીતે જે અન્વેષણ કરી રહ્યો છે એનું આત્મા જ વાસ્તવમાં સંસાર વૃક્ષનું આ મૂળ છે કે અધિષ્ઠાન છે. અહીં વેદાંતથી જ નિર્ણય થઈ શકે. તત્વમસી, તું જે શોધી રહ્યો છે સંસાર વૃક્ષનો સાર એ વાસ્તવમાં તું જ છે. અને તેથી મનુષ્યની દ્રષ્ટિ જે બહિર્મુખ છે એ જ્યારે બદલાઈને આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન, અર્થાત એની દ્રષ્ટિએ અંતર્મુખ બને, અને ત્યારે જ આ સંસારના મૂળનો કે સારનો નિશ્ચય થઈ શકે. એટલે કે જે વેદાંત નિર્ધારિત આતીન્દ્રિય વિષયોને કારણે આ સંસાર વૃક્ષનો નિશ્ચય કરવા માટે એનું પ્રમાણ છે વેદાંત. પરબ્રહ્મ મૂળ સાર હૈ. આ પરબ્રહ્મ રૂપી મૂળ એ જ એનું સાર છે. એટલે આમ સંસાર અસાર નથી. માત્ર નામ રૂપ સુધી જો આપણી દ્રષ્ટિ મર્યાદિત હોય તો અસાર છે, પણ નામ રૂપનું અધિષ્ઠાન છે ત્યાં જો દ્રષ્ટિ કેન્દ્રિત થાય તો સર્વસાર એમાં છે. એ ક્યારે બને, જ્યારે નામરૂપ છે એ નામરૂપમાંથી આપણી દ્રષ્ટિ હટાવેલી ત્યારે. એટલે કહ્યું અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. તેથી અસંગ શસ્ત્ર નામરૂપની અંદર જે આસક્તિ છે, રાગ દ્વેષ છે, એમાંથી મન મુક્ત થાય તો જ એના અધિષ્ઠાનનો નિશ્ચય થઈ શકે. તો હવે આ રીતે સંસારનું વર્ણન વૃક્ષનું કર્યું, વૃક્ષરૂપી સંસારનું કે સંસારરૂપી વૃક્ષનું. હવે વૃક્ષના જે ભિન્ન ભિન્ન, એટલે આ બધા જે કેમ સંસારને વૃક્ષ કહેવામાં આવે છે એ કહ્યું. હવે બતાવે છે કે વૃક્ષમાં જે ભિન્ન ભિન્ન પ્રકારના અવયવો હોય છે તેમાં સંસારમાં પણ એ જ પ્રકારના અવયવો છે. એટલે કહે છે કે એનું બીજનું વર્ણન કર્યું. અવ્યક્ત અવિદ્યા કામ કર્મ અવ્યક્ત બીજ પ્રભવ. તો અત્યાર સુધી જે વર્ણન આવ્યું એ વર્ણન કેવું છે, સંસારને વૃક્ષ કહેવામાં આવ્યું કારણ કે એ છેદન યોગ્ય છે એટલા માટે વૃક્ષ કહ્યું. સાથે સાથે સંસારમાં વૃક્ષમાં જેમ ભિન્ન ભિન્ન અવયવ હોય છે એ પ્રકારના અવયવ સંસારમાં પણ છે. એ દ્રષ્ટિએ પણ સંસારને વૃક્ષ સરખાવવામાં આવે છે. કેવા અવયવો છે તો પહેલા તો કહ્યું, એટલે અવિદ્યા કામ કર્મ અવ્યક્ત બીજ પ્રભવ. વેદાંત નિર્ધારિત પરબ્રહ્મ મૂળ સાર. આ પરબ્રહ્મ જેનું મૂળ છે. જેમ વૃક્ષનું મૂળ હોય સંસારનું મૂળ છે પરમ બ્રહ્મ. તો વૃક્ષ કોઈ બીજમાંથી જન્મ્યું હોય તો એનું બીજ કયું છે, અવિદ્યા કામ કર્મ અવ્યક્ત બીજ પ્રભવ. અવિદ્યા અજ્ઞાન એમાંથી જન્મે છે કામનાઓ, એમાંથી જન્મે છે કર્મ, એમાંથી જન્મે છે કર્મફળ, એમાં જન્મે રાગ દ્વેષ. અને આ રીતે આ સંસાર વૃક્ષનો ઉદ્ભવ થયો અવ્યક્તમાંથી. આમ તો આ સંસાર વૃક્ષ છે એ કર્મનું ફળ છે. એટલે પ્રાણીઓ ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ જે કરતા હોય છે એ કર્મના પરિણામે જ સંસારની રચના થતી હોય છે. જે આપણું વ્યક્તિગત જગત છે એ જગત પણ આપણા પૂર્વકર્મના ફળ રૂપે રચાયેલું છે. અને બધા પ્રાણીઓના કર્મફળના પરિણામે આ સમગ્ર જગત રચાયેલું છે. એટલે સમગ્ર જગત શું છે, કર્મફળ છે. આ દેહ જે છે એ પૂર્વના કર્મનું ફળ છે. જે જગ્યામાં જન્મ્યો હોય એમાં પૂર્વના કર્મનું ફળ, જે પ્રકારના સંજોગો મારા જીવનમાં હોય એમાં પૂર્વ કર્મનું ફળ. આ મારો વ્યક્તિગત સંસાર મારા વ્યક્તિગત કર્મનું ફળ છે. જો વ્યક્તિગત કર્મ ક્યાં પૂરા થાય અને પછી સમષ્ટિ કર્મ ક્યાં આવે, આ બધો નિશ્ચય કરવો લગભગ અશક્ય જ છે. મને જે બધું થતું હોય મારા કર્મને કારણે થાય એવો પણ નિર્ણય નથી હોતો. ઘણી વાર કોઈકના કર્મને કારણે પણ મને કશું થઈ શકતું હોય છે.
કારણ કે ઘણીવાર બીજો જે છે એને સ્વતંત્ર નિશ્ચય બુદ્ધિ ભગવાન આપી છે, એનો ધારો કે દુરુપયોગ કરે તો એની અસર મારા પર થાય. એટલે હું જેમ તેમ ધારો કે દારૂ પીને ગાડી ચલાવતા હોઉં, શક્ય છે કે 2, 4, 5 જણનો નાશ થઈ જાય, એટલે એનું કે એનું પ્રારબ્ધ તો મારા ભરી એવું ના કહેવું જોઈએ. આ માણસે પોતાની સ્વતંત્ર બુદ્ધિનો દુરુપયોગ કર્યો, એને કારણે પણ થાય. એટલે અનિચ્છા પ્રારબ્ધ અને અનિચ્છા પ્રારબ્ધ જાત જાતના પ્રારબ્ધ હોય છે. એટલે એવું પણ નિશ્ચય કરવો અશક્ય છે આપણા માટે કે મને જે થઈ રહ્યું છે હું એકલો જ જવાબદાર છું. કે સદામ હુસેન જો ગાળો માણસ જન્મ્યો અને 2-3 લાખ માણસો ધારો દેશમાં મરી જાય, કે એમનું પ્રારબ્ધ હતું એવું કહેવું મુશ્કેલ છે. એટલે એવું હતું એવું ના કહેવાય, નથી એવું પણ નથી કહેવાય. એટલે કશું વ્યવસ્થિત કે નિશ્ચયપૂર્વક કહી જ ના શકે એમ. અને ટૂંકમાં આ બધું જે જગત સર્જાયું છે એમાં આપણો પોતાનો ફાળો છે, જોડે જોડે બીજા બધાનો ફાળો છે. પણ સ્વામીજી આમના કુટુંબની અંદર આ પ્રકારનું બાળક જન્મ્યું અને સરસ બાળક જન્મ્યું, 6 વર્ષે બાળકનું મૃત્યુ થયું. એ કોનું પ્રારબ્ધ? બાળકનું પ્રારબ્ધ તો કે હા, કે મા બાપનું પ્રારબ્ધ તો કે હા. તો જે લોકો એના સંપર્કમાં આવ્યા હોય એ બધાનું પ્રારબ્ધ કોઈનું કોઈ હોય. એટલે આ વસ્તુ નિશ્ચય કરવો ખૂબ મુશ્કેલ છે. એક જ વસ્તુ આપણે કહી શકીએ જે બનતું હોય છે એના મૂળની અંદર કોઈનું કોઈ પ્રકારના કર્મ હોવા જોઈએ, મારા કે બીજા કોઈના, મુખ્ય મારા. અને એટલું જ કે જેથી અત્યારે સત્કર્મ કરીએ ભવિષ્યની અંદર આપણું ભવિષ્ય ઉજ્જવળ બને. બાકી આ બધા નિશ્ચયો કરવા એમાંય લોકો ચક્કર ખાધા જ કરે છે. જીવનને સમજવામાં પ્રયત્નમાં બહુ ચક્કર ખાઈએ છીએ. મને આમ કેમ થયું ને પેલાને કેમ થયું, આ બધા પ્રશ્નો ન છોડી દઈએ ત્યાં સુધી આ સંસાર વૃક્ષમાં અટવાયા જ કરીશું. આમાં આ સંસાર વૃક્ષ આવું છે, નવા નવા પ્રશ્નો ઉત્પન્ન કરે, નવી નવી રીતે અટવાયા જ કરે છે આપણને. અંતેથી આ બધા પ્રશ્નોથી મુક્ત થઈને જેવું છે તેવું એમ છોડીએ તો જ ખરેખર આપણે એમાંથી મુક્ત થઈ ગયા. બાકી કોઈ નિર્ણય થતો જ નથી. કોઈ જગ્યામાં કોણ જવાબદાર છે, કોણ જવાબદાર નથી, આ કેમ થયું, આ કેમ ના થયું, એનો કોઈ નિર્ણય શક્ય જ નથી. કોને માટે શક્ય નથી? જે લોકો સત્યનો નિર્ણય કરવાનો છે એને માટે. જે લોકો અટવાવા જ માગે છે અને જે ઝૂમવા માગે છે એમના માટે બરોબર છે. પછી મુક્ત થવા માગે છે એ લોકો ક્યારેય પણ આ વસ્તુનો નિર્ણય કરી શકવાના જ નથી. તેથી એનું નામ અસંગતા. આ જે છે તે બધું બરોબર છે, પણ આનું મૂળ બધું કયું છે? આપણું કર્મ. પણ કર્મ શેમાંથી જન્મ્યું? અનેક પ્રકારની કામનાઓથી. કામનાઓ શેમાંથી જન્મે? અનેક પ્રકારના આંતરિક અસંતોષમાંથી, અપૂર્ણતાથી. એ અપૂર્ણતા કે અસંતોષ શેમાંથી જન્મ્યો? તો કે અહંકારમાંથી જન્મ્યો. અહંકાર એટલે શું? ઔપાધિની અંદર અહંભાવ. એ શેમાંથી જન્મ્યો? તો કે અજ્ઞાનમાંથી. એને અવ્યક્ત કહેવામાં આવે છે. એટલે કે અવિદ્યા. અવિદ્યા કામ કર્મ અવ્યક્ત. અવિદ્યામાંથી અનેક પ્રકારની કામનાઓ, એટલે અવિદ્યામાંથી આવી અલ્પતાની ભાવના, એમાંથી અનેક પ્રકારની કામનાઓ, એમાંથી અનેક પ્રકારના કર્મ, એમાંથી કર્મફળ જે અવ્યક્ત છે. આ રીતે આ જે છે સંસારનું બીજ છે. અવ્યક્ત બીજ પ્રભવ કહ્યું ને, એટલે મહત પરમ અવ્યક્તમ. અવ્યક્ત એટલે કે માયા એ આ સંસારનું મૂળ છે. એ માયાની અંદર બીજ છે. એ માયાની અંદર સર્વ પ્રાણીના સર્વકર્મની સર્વ સંભાવનાઓ રહેલી છે. એ બીજ છે, એમાંથી સંસારનું વૃક્ષ ઉત્પન્ન થયું છે. તો પેલા અવ્યક્ત, પછી એમાંથી અંકુર ફૂટ્યો. પહેલો કયો અંકુર? અપર બ્રહ્મ વિજ્ઞાન ક્રિયાશક્તિ દ્વયાત્મક હિરણ્ય ગર્ભાંકુર. પહેલો અંકુર ફૂટ્યો હિરણ્ય ગર્ભના રૂપમાં. હિરણ્ય ગર્ભ શું છે? તો કે વિજ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ દ્વયાત્મક. સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય હિરણ્ય ગર્ભ. એમાં સર્વશક્તિઓ, ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, એ સર્વશક્તિનો આશ્રય છે. એવું હિરણ્ય ગર્ભ જે સમષ્ટિ સૂક્ષ્મ શરીરનો બનેલો છે, એ હિરણ્ય ગર્ભે પહેલો અંકુર છે. એટલે બીજમાંથી પહેલા શું ફૂટે? અંકુર ફૂટે. અને તે રીતે આ અવ્યક્ત રૂપે બીજમાંથી સૌથી પહેલા કોનો ઉદ્ભવ થાય છે? હિરણ્ય ગર્ભનો. હિરણ્ય ગર્ભ અર્થાત સમષ્ટિ સૂક્ષ્મ શરીરનો. સર્વ પ્રાણી લિંગ ભેદ સ્કંધ. એ હિરણ્ય ગર્ભમાં ધીમે ધીમે હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ લિંગ કે સૂક્ષ્મ શરીરાત્મક. અંતેથી એ હિરણ્ય ગર્ભમાં ધીમે ધીમે બધા સૂક્ષ્મ શરીરનો ઉદ્ભવ થયો. એ આનો સ્કંધ છે. સ્કંધ એટલે મુખ્ય થડ, જેમાંથી બધી શાખાઓ નીકળતી હોય છે. એ મુખ્ય થડને સ્કંધ કહેવામાં આવે છે. અથવા ક્યારેક બુદ્ધિને પણ સ્કંધ કહેવામાં આવે છે. અંતેથી આ સમસ્ત પ્રાણી, સર્વ પ્રાણીઓની જે બુદ્ધિ છે, એ બુદ્ધિ આ સંસારનું થડ છે. એમાંથી જાત જાતની કલ્પનાઓ ઉત્પન્ન થતી હોય છે, એમાંથી જાત જાતના કર્મ ઉત્પન્ન થતા હોય છે, એમાંથી જાત જાતની યોની ઉત્પન્ન થતી હોય છે. અંતેથી આ બુદ્ધિને સંસાર વૃક્ષનું થડ કહેવામાં આવે છે. અહીં કહે છે સર્વ પ્રાણી લિંગ ભેદ સ્કંધ.
સર્વેશામ પ્રાણીનામ લિંગ શરીર વિશેષા તેવ સ્કંધા. ટૂંકમાં બધા પ્રાણીઓના સૂક્ષ્મ શરીર છે એ આ સંસાર વૃક્ષના સ્કંધ કે મુખ્ય થડ સમાન છે. પછી વૃક્ષ તો જે વધે કેવું જેવું વૃક્ષ પણ દરેક વૃક્ષ છેવટે તો ઊંચું થવાનું છે. કોઈને 5 લાખ વર્ષ લાગે, 25 વર્ષ લાગે, કોઈ 2 વર્ષમાં 4 વર્ષ તાળી ઊંચો થઈ જાય, અથવા નીલગિરી હોય કે પછી પેલું અમુક વૃક્ષો ફટફટ ઊંચા થઈ જતા હોય છે. તો ઊંચા ક્યારે થાય? એને જ્યારે જળનું સિંચન કરવામાં આવે ત્યારે. એને કહે છે તત્તૃષ્ણા જલાશય ઉદ્ભુત દર્પ. ઉદ્ભુત દર્પ એકદમ ઊંચું થઈ ગયું છે અને મજબૂત થઈ ગયું છે. શેને કારણે? એને જળનું સિંચન કરવાને કારણે. કયા પ્રકારના જળનું સિંચન કર્યું છે? તૃષ્ણા એવ સલિલમ તેન શેક સેચનમ. તો તૃષ્ણા શેક, તૃષ્ણાથી આખું સિંચન કરવામાં આવ્યું છે. તૃષ્ણારૂપી જળ, તૃષ્ણારૂપી જળથી સિંચન થયેલું આ વૃક્ષ એકદમ ઊંચું થઈ ગયું છે. અત્યારે તો એવું દ્રઢ થઈ ગયું છે. એટલે તૃષ્ણા એની જળ છે. કેમ? કારણ કે તૃષ્ણા હોય એટલે નવું કર્મ થાય, નવું કર્મ થાય એટલે નવું કર્મફળ પ્રાપ્ત થાય, નવું કર્મફળ એટલે નવા રાગ દ્વેષ જન્મે, નવા રાગ દ્વેષને વળી નવી ઈચ્છાઓ જન્મે. એમ કરતા કરતા આ તૃષ્ણા કર્મને અને કર્મ તૃષ્ણાને, આમ તૃષ્ણા ન હોય તો કર્મ અને કર્મફળ જ માત્ર આ વૃક્ષને મજબૂત બનાવ્યું નથી, પણ આ વૃક્ષને મજબૂત બનાવવાનું તત્વ કયું છે? તૃષ્ણા. એટલે કહે છે તત્તૃષ્ણા. એટલે તૃષ્ણાથી પ્રેરિત કર્મ હોય છે એ બંધન કરનારા હોય છે. માત્ર કર્મ હંમેશા બંધન કરનાર હોતો નથી, પણ જે સ્વાર્થી કે તૃષ્ણાથી પ્રેરિત કર્મ હોય છે એ જ બંધન કરનારા હોય છે. એટલે કહ્યું તૃષ્ણા જલ જલ શેકોદ્ભૂત દર્પ. તો તૃષ્ણારૂપી જળ એનું જ સિંચન કરવાથી જે આ વૃક્ષ દ્રઢ બન્યું છે, એકદમ મજબૂત બન્યું છે, ઊંચું બન્યું છે. પછી એમાંથી દરેક શાખામાંથી અંકુર ફૂટતા હોય છે. બુદ્ધિન્દ્રિય વિષય પ્રવાલાંકુર. બુદ્ધિન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિયો. એ જ્ઞાનેન્દ્રિયો જે વિષયો છે, વિષય પ્રવાલાહ એટલે ભગવાન પણ કહે છે વિષય પ્રવાલાહ. તો આ વિષયરૂપી જે છે એ પ્રવાલ અંકુર, એમાંથી પછી નવી નવી શાખાઓ ફૂટે, એમાંથી નવા નવા પાંદડા ફૂટે. અને આ બુદ્ધિ એના શરીરને ઘણીવાર વૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. એમાં ઇન્દ્રિયરૂપી આપણા કોટર છે, એમાંથી આ નવી નવી શાખાઓ નીકળતી હોય છે. અને એમાંથી આ ઇન્દ્રિયોને હંમેશા પંચ વિષયો સાથેનો જે સંબંધ હોય છે એને કારણે નવા નવા કર્મ થયા કરતા હોય, નવી નવા ભોગ બુદ્ધિ, નવા નવા કર્મ થતા હોય, એટલે વિષયને અંકુર કહેવામાં આવે છે. બુદ્ધિન્દ્રિય વિષય પ્રવાલાંકુર. નવા અંકુરો આ શાખાઓ પર ફૂટતા જાય છે. એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ જો શાખાઓ સમાન હોય તો જ્ઞાનેન્દ્રિયોની અંદર આ વિષયો અનેક પ્રકારની ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરીને નવા નવા કર્મો ઉત્પન્ન કરતા હોય છે. અને એ રીતે વિષયોને પ્રવાલ કે એ શાખાઓ પરના અંકુર કહેવામાં આવે છે. પછી બધું પાંદડા થાય. કેવા પાંદડા? શ્રુતિ સ્મૃતિ ન્યાય વિદ્યા ઉપદેશ પલાશ. પલાશ એટલે પાંદડા. કેવા પાંદડા? તો છંદાંશી પરણાની. આ વેદ જે છે, વેદનો કર્મકાંડ વિભાગ છે, એ જે આ વૃક્ષના પાંદડા સમાન છે. શ્રુતિ સ્મૃતિ ન્યાય વિદ્યા ઉપદેશ પલાશ. તો શાસ્ત્રની અંદર અનેક પ્રકારના કર્મનો ઉપદેશ કરવામાં આવતો હોય છે અને કર્મની અનેક પ્રકારની પ્રશંસા કરવામાં આવતી હોય છે. કર્મફળની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે. અંતેથી મનુષ્યો આ પ્રકારના કર્મ હંમેશા પ્રેરાતા હોય છે. એમ કરીને આ પાંદડા જેવી રીતે વૃક્ષ એ વૃક્ષની સ્થિતિ માટે કે વૃક્ષની હંમેશના જીવન માટે જવાબદાર છે. પાંદડા ન હોય તો વૃક્ષ ન સંભવી શકે. આપણે ત્યાં જે વૃક્ષો છે એના બધા પાંદડા જો કોઈ તોડી લે તો વૃક્ષ જોડે મરી જાય. હમણાં એક મને ફોરેસ્ટ ઓફિસર કે સ્વામીજી, હું એક છાપામાં લેખ લખવાનો છું કે આ શ્રાવણ મહિનો આવે ત્યારે જે આપણા બિલ્વપત્રના આ બિલીના વૃક્ષ પર જે હુમલો થાય છે, લોકો 108 બિલી ચડાવે ને 1008 બિલી ચડાવે ને 1,00,000 બિલી ચડાવે ને 1,25,000 બિલી ચડાવે. આ શ્રાવણ મહિનામાં લોકોને જે જનૂન ચડે છે આ બિલી ચડાવવાનો, એને કારણે તો આપણે આટલા લાખો બિલી ચડાવીએ એટલે કોઈનો ધંધો ચાલે. એટલે જે લોકો આ બિલ્વપત્ર વેચનારા હોય છે એ લોકો શું કરવા છે, ચારે બાજુ અમદાવાદ તો શું આજુબાજુના ગામડાઓને બધે છે ને જ્યાં જ્યાં બિલ્વનું વૃક્ષ દેખાય ત્યાં બધા બિલી તોડી લાવે. એ દરેક વૃક્ષ બહુ તો 20% 1/55 જેટલા પાંદડા ગુમાવો તો ચાલે. એથી વધારે પાંદડા જો લઈ લે તો ધીમે 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 આ વૃક્ષ નષ્ટ. કારણ કે આ પાંદડા જે છે એ જ ખરેખર જે કંઈ કરવાનું હોય ત્યાં જ બધી કેમિકલ ફેક્ટરી ચાલતી હોય, ત્યાં બધો ખોરાક બનતો હોય, એને કારણે એ બધી ખોરાક ન બને તો આ વૃક્ષ ખરેખર ન સંભવી શકે. અંતેથી આ પાંદડા તો લોકો તો દાળો તોડી નાખતા હોય છે.
અને ત્યાં બિલ્વ વૃક્ષ પર જે આક્રમણ થાય છે. એટલે કે છે આ શ્રાવણ મહિનો આવે અને બિલીના વૃક્ષમાં થતું હશે કે અરે રે આ ક્યાંથી આવ્યો. આપણે શ્રાવણ મહિનો રાહ જોઈએ કે અરે શ્રાવણ આવ્યો અને કેવું સારું, તો કે આપણે ચાલો બિલ્વપત્ર ચડાવીશું, 1.25 લાખ ચડાવીશું. પણ બિલ્વ વૃક્ષને એમ થાય કે અરે રે આ ક્યાં શ્રાવણ મહિનો આવ્યો અને ક્યાં એના પર એવું આક્રમણ થાય, એવું જુલમ ગુજારવામાં આવે છે. એટલે આ બધા ફળ, આ ફૂલ ને પાંદડા ને બધું હજારોની સંખ્યામાં આપણે નાખ કરી છે, એને કારણે એ જ્યાંથી આવે છે ત્યાં અનેક પ્રકારનો જુલમ પણ થતો હોય છે. ચાલો એ જુદી વસ્તુ, પણ એટલે તો આ પાંદડા ટૂંકમાં અગત્યની વસ્તુ છે. વૃક્ષના જીવન માટે, સ્વાસ્થ્ય માટે પાંદડા ખૂબ અગત્યના છે. પણ આમાં આ સંસાર વૃક્ષના પાંદડા કોણ છે? જે સંસાર વૃક્ષને ચલાવ્યા રાખે, એનો ખોરાક ઉત્પન્ન કરે અને વૃક્ષની હંમેશની સ્થિતિ માટે જવાબદાર હોય. તો શ્રુતિ, સ્મૃતિ, ન્યાય વગેરે છે અનેક પ્રકારના કર્મ જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે એ આ સંસાર વૃક્ષના પાંદડા સમાન છે. કારણ કે કર્મથી કર્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હોય, એમ કરીને આપણામાં કર્મ કરવાની પ્રેરણા જન્માવવામાં આવે, એમ કરીને આપણે કર્મ કરીએ એમ કર્મફળ જન્મે. અને એ રીતે આ સંસાર વૃક્ષ જે છે આપણું પોતાનું અને જગતનું પણ આ વૃક્ષ, વ્યક્તિગત સંસાર પણ વૃક્ષ સમાન જ છે. મારો અહંકાર જે પણ સંસાર વૃક્ષ સમાન છે, એ પણ ઉર્ધ્વ મૂળ છે. અર્થાત અહંકારનું મૂળ કયું છે? એ પણ પરમ બ્રહ્મ. અને અવાક શાખા, અનેક પ્રકારની શાખાઓ, એટલે અનેક પ્રકારની યોનિઓમાંથી અહંકાર પસાર થતો હોય. અધશ્ચોર્ધ્વમ પ્રસૃતા તસ્ય શાખા. અહંકાર જ્યારે ઉર્ધ્વ યોનિમાં જાય, અધો યોનિમાં જાય, અનેક પ્રકારની શાખાઓ છે. નરૂપમસ્તેહ તથોપલભ્યતે. આ અહંકારનું શું સ્વરૂપ છે એનો કોઈ નિર્ણય કરી શકતો નથી. એ ચેતન છે, જળ છે નથી, કોઈ નિર્ણય ના કરી શકાય. એના મૂળ બહુ મૂળા થઈ ગયા છે. અહંકારમાંથી મમકાર, મમકારમાંથી રાગદ્વેષ, રાગદ્વેષમાંથી ઈચ્છાઓ, ઈચ્છામાંથી કર્મ, કર્મમાંથી વળી કર્મફળ રાગદ્વેષ, એમ કરી કરીને અહંકારના જે અવાંતર મૂળ એકદમ રૂઢ થઈ ગયા છે. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. તેથી અસંગતા અહંકારની અંદર એટલે રાગદ્વેષમાંથી મુક્તિ અને અહંકાર પ્રત્યે પર અસંગતા, એ જ અહંકાર રૂપી સંસાર વૃક્ષને છેદવાનો ઉપાય છે. એ આપણા માટે વધારે સારું છે. આ જગત રૂપી વૃક્ષ તો બરોબર છે, પણ આપણો અહંકાર પણ સંસાર વૃક્ષ છે. ન રૂપસ્તેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિ ન ચ સંપ્રતિષ્ઠા. એનો પ્રારંભ ક્યારે થયો કોઈ કહી શકતો નથી. અહંકારનો અંત કોઈ દિવસ આવવાનો જ નથી. જ્યાં સુધી આપણે એ શું છે એનો નિર્ણય કરીશું નહીં વેદાંતની મદદથી, ત્યાં સુધી અહંકારનો અંત આવવાનો નથી. નાંત ન ચાદિ ન ચ સંપ્રતિષ્ઠા. આ મધ્યમાં છે ત્યારે પણ શું એનું સ્વરૂપ છે એનો કોઈ નિર્ણય કરી શકતો નથી. અને પાછો અહંકાર શ્રુતિ, સ્મૃતિ, ન્યાય આ બધું વાંચે, એમ કરીને સંસારમાં વધારે રસ ઉત્પન્ન થાય છે. તકલીફ શું થાય છે? આ બધું વાંચીને સંસારમાં વધુ રસ ઉત્પન્ન થાય છે. નવા નવા કર્મ કરે છે, નવી નવી યોજનાઓ કરે છે, નવી નવી સિદ્ધિઓ માટે એનામાં નવી નવી અભિલાષાઓ અને મહત્વાકાંક્ષાઓ જન્મે છે. બસ એ જ આ બધી વસ્તુઓ કરતી હોય છે. વેદાંત સિવાયના જે બીજા બધા ગ્રંથો હોય છે ત્યાં સંસારને સત્યતા આપવામાં આવી હોય છે. જે કોઈ ગ્રંથો સંસારને સત્યતા આપવા પર ચાલેલા હોય એ તો આપણામાં સંસારમાં કંઈ નવું નવું કરવાની ઈચ્છાઓ જન્માવ્યા જ કરે. ભરત વાંચ્યું ને ગૂંથણ વાંચ્યું ને ફલાણા જેમ જેમ ગ્રંથો વાંચે એમ નવું નવું કરે છે. ચલો આ રસોઈ બનાવી, ચલો આ ગૂંથીને, ચલો આ ઝાડ વાવીને, ચલો આ છોડ, તેથી આ નવી નવી ઈચ્છાઓ જન્માવ્યા જ કરે. આ બધા ગ્રંથો છે ને, એ બધા ગ્રંથો આપણામાં સંસારમાં નવી નવી ઈચ્છાઓ જન્માવ્યા જ કરે. એમ કરીને આ સંસારને ચાલુ ને ચાલુ જ રાખે છે. અને માટે એમને પાંદડા કહેવામાં આવે છે. જે સંસારનું રક્ષણ કરે અને જોડે જે વૃક્ષનું રક્ષણ કરે અને વૃક્ષમાં જે કંઈ એબ હોય કે જે કંઈ દોષ હોય એને પણ ઢાંકે. એ તો અંદર બહાર જે બહુ સરસ દેખાય ને વૃક્ષ, અંદર જાઓ તો ખબર પડે કેટલા અંદર તો બધા બાકોરા હોય છે અને કેટલા સાપ, કેટલા જંતુઓ શું રહેતા હોય છે. એ વૃક્ષ પર રહેવું સરળ નથી. આપણે વૃક્ષ નીચે રહેવું સરળ નથી. દૂરથી જોવું સારું છે, 2-5 મિનિટ બેસવું સારું છે, પણ આખો દાડો બેસે રહીએ તો જે જીવજંતુઓ ચટકવા મળે જ્યાં જતું હોય છે અમે. અને તેથી એ તો નજીક જાઓ અને ખરેખર તમે તપાસ કરો તો અનેક અનર્થ દેખાય. પાંદડાઓ બધી એની કદરૂપતાને અનર્થને સારી રીતે ઢાંકી દેતા હોય છે અને જોડે જોડે સંસાર વૃક્ષનું રક્ષણ કરતા હોય છે. અને તે રીતે અહંકારના જે એબ છે બધા ઢાંકી દે, નવી નવી આશાઓ ઉત્પન્ન કરીને અને જોડે જોડે એની અસ્તિત્વને સતત ચાલુ રાખે. એટલે કે શ્રુતિ સ્મૃતિ છંદાંશી યસ્ય પરિણાની. ટૂંકમાં 15મા અધ્યાયમાં જે શ્લોકો છે એનું શંકરાચાર્ય અહીંયા આગળ ત્યાં બહુ વર્ણન નથી કરતા, એટલું અહીં વર્ણન કરે છે. શ્રુતિ સ્મૃતિ ન્યાય વિદ્યોપદેશ પલાશ યજ્ઞદાન તપાદિ અનેક ક્રિયા સુપુષ્પ.
તો યજ્ઞ દાન તપ ટૂંકમાં જે આપણા નિત્ય નૈમિત્ય કર્મ હોય છે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત અંતતઃ યજ્ઞ દાન તપસ અને બીજા બધા જે કર્મ છે એ ક્રિયા સુપુષ્પ સુંદર બધા પુષ્પો છે. પહેલા મૂળ, પછી પહેલા બીજ, પછી અંકુર, પછી થડ, પછી ડાળીઓ, પછી પેલા પ્રવાલ એમાં અંકુરો, પછી પાંદડા, પછી શું જન્મે? ફૂલ જન્મે. કયા પ્રકારના ફૂલ છે? અનેક પ્રકારના કર્મ. તો જ્યાં પેલા શાસ્ત્રો હોય, શાસ્ત્રમાં અનેક પ્રકારના કર્મનું વર્ણન હોય એને કારણે મનુષ્ય આ કર્મ કરવા પ્રેરાતો હોય છે. તેથી યજ્ઞ દાન તપાદિ અનેક ક્રિયા સુપુષ્પ. આમ યજ્ઞ દાન તપશ્ચર્યા વગેરે અનેક પ્રકારની ક્રિયાઓવાળા સુંદર પુષ્પોવાળો આ સંસાર વૃક્ષ છે. એમાંથી પછી શું જન્મે? ફળ. કેવું ફળ? સુખ દુઃખ વેદના અનેક રસ. હા, અને એમાંથી અનેક પ્રકારના ફળ જન્મ્યા. કર્મમાંથી કયા જન્મે? કર્મ ફળ. એટલે એને ફળ કહેવામાં આવે છે. એ ફળ આપણે ખાઈએ તો અનેક પ્રકારના સ્વાદ મળે ને. ખાટો સ્વાદ મળે, મધુર હોય, કડવો હોય, ત્યાં જતા બધા ફળમાં. એટલે જે ફળ ખરેખર મધુર હોવું જોઈએ ખાટું નીકળે ઘણી વાર. એટલે હવે તો આમ ચીકુ બહુ સરસ દેખાતો ને ખાવો તો ખાટું પણ બગડી ગયું હોય એવું પણ થાય. અથવા મોસંબી, નારંગી, લીંબુ બધા શું છે અનેક બધા ફળ ખાટા, કોઈક મધુર અને કોઈક કડવા. આમ જાત જાતના બધા રસવાળા ફળ હોય છે. ભિન્ન ભિન્ન પ્રકારના રસ હોય છે. એ રસમાં કંઈ ખોટું નથી, બધા રસ હોવા જ જોઈએ. લીંબુ આપણે નીચવતા હોય છે આનંદથી, દાળની અંદર, શાકમાં, બધાની અંદર. એ પણ આપણને ઈચ્છનીય રસ છે. આપણે મધુર રસની અપેક્ષા રાખતા હોય ત્યારે ખાટો રસ આપણે ના ગમે. લીંબુ એવો તે ખાટાની અપેક્ષા રાખતા ગળ્યું નીકળે પણ થતો હોય છે. અને જે ગળ્યું હોવું જોઈએ ખાટું નીકળે, ખાટું હોય છે ગળ્યું નીકળે. અત્યારે અમદાવાદના ફળો બધા બહુ ગડબડિયા થઈ ગયા છે. પણ આ રસ ક્યાં છે? ફળની અંદર. આ સંસાર વૃક્ષમાં પણ અનેક રસવાળા ફળ છે. સુખ દુઃખ વેદના અનેક રસ. તો સુખ દુઃખ અનેક પ્રકારની બીજી બધી વેદનાઓ, વેદના અનેક પ્રકારના અનુભવો એ જે આપણા કર્મફળના કર્મના પરિણામરૂપ ફળ છે એ કર્મફળના સંસાર વૃક્ષના ફળ કહેવામાં આવે છે. આમ કરીને શંકરાચાર્યજી બે વસ્તુ બતાવે છે. એક તો વૃક્ષના જે અમુક ધર્મો હોય છે એનું પહેલાં વર્ણન કર્યું, એ પ્રકારના ધર્મ સંસારમાં પણ છે. બીજું વૃક્ષમાં જે અનેક અવયવો હોય છે એ પ્રકારના અવયવો સંસાર વૃક્ષમાં પણ હોવાને કારણે બંને રીતે આ સંસારને વૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. આવતીકાલે આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च धूलो वाक्शाखः एषोऽश्वत्थः सनातनः
તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિન લોકાશ્રિતા સર્વે તદુનાત્યેતિ કશ્ચન એતદ્વૈ તત તૂલાવધારણેન મૂલાવધારણમ વૃક્ષસ્ય ક્રિયતે લોકે. કહ્યું શંકરાચાર્યજીએ કે જે લોકમાં તૂલ એટલે કે વૃક્ષ, ધારો કે કપાસનો છોડ હોય એને જો એને મૂળ અવધારણમ ક્રિયતે, જે વૃક્ષ જોઈએ એટલે મૂળ છે એવો નિશ્ચય થઈ જાય, કારણ કે મૂળ વગર વૃક્ષ સંભવી ના શકે. મૂળ એ વૃક્ષનું કારણ છે. આમ કાર્ય પરથી કારણનું અનુમાન થાય, વ્યક્ત પરથી અવ્યક્તનું જે અનુમાન થાય, અને તે જ રીતે આ સંસાર છે માટેનું મૂળ કારણ કંઈક હોવું જ જોઈએ. અને તે એ રીતે સંસારનું નિરીક્ષણ કરવાથી સંસાર કાર્ય વૃક્ષ અવધારણેના, આ સંસાર એટલે જે વૃક્ષ છે, સંસારે જ વૃક્ષ છે, અવધારણેના એ કાર્ય પણ છે, અર્થાત સંસાર એ સર્જન છે. આ સમગ્ર જગત સર્જન છે. આગળ પણ એ ચર્ચા આવશે કે ઈશ્વર હોવો જ જોઈએ. આમ જગતનું નિરીક્ષણ કરીએ એ પરથી પણ ઈશ્વર છે, અને ઈશ્વર કેવો હોવો જોઈએ એનો પણ આપણે ખ્યાલ કરી શકીએ. આગળ કહ્યું તે પ્રમાણે ઈશ્વર વિશે નિર્ણય કરવા માટે અનુમાન એ પૂરતું નથી, આપણે સંભાવના કહી શકીએ. છેવટે ઈશ્વરનું નિરૂપણ તો શ્રુતિ એ જ પ્રમાણ છે, અર્થાત ભગવાન છે અને ભગવાન કેવો છે એનો નિશ્ચય કરવા માટેનું પ્રમાણ એકમાત્ર શ્રુતિ છે. છતાં પણ જે આપણે શ્રુતિ કે ઉપનિષદ કહે છે એ કે આપણે બુદ્ધિથી વિરુદ્ધ નથી, અર્થાત આપણે બુદ્ધિથી વિચાર કરીએ તો પણ આપણે શ્રુતિને સમજવા માટે આપણે અનુકૂળ તર્ક કરીએ તો સમજી શકીએ કે શ્રુતિ જે કહે છે એ યોગ્ય છે. અને તે રીતે આ જગતનું નિરીક્ષણ દ્વારા જગતનું જે મૂળ છે અથવા જે કારણ છે એ કારણનો નિશ્ચય કરવા માટે આ મંત્ર છે. અને તેથી આ સમગ્ર જગતને અને આપણા સંસારને વૃક્ષ સાથે સરખાવ્યો છે. સંસાર એવો વૃક્ષ સંસાર વૃક્ષ, આ સંસાર જ વૃક્ષ છે. ऊर्ध्वमूल है, ऊर्ध्व अर्थात उपरि वर्तमानम उत्कृष्ट परम ब्रह्म तद विष्णु हो परम पदम, જેને વિષ્ણુ અર્થાત વ્યાપક પરમાત્માનું પરમ પદ કહેલું એ જ પરમાત્મા આ વૃક્ષનું મૂળ છે, અર્થાત કારણ છે. અવાક શાખ હે, અને એની શાખાઓ નીચે ઉતરી આવેલી છે, અર્થાત જે શાખાઓ છે એ નિકૃષ્ટ છે, હીન છે, અર્થાત ઉતરતી છે. મૂળ જે છે એ ઉત્કૃષ્ટ છે, ચઢિયાતું છે. એટલે દેશની દ્રષ્ટિએ ઊંચું કહેવામાં આવતું નથી. ઉર્ધ્વનો અર્થ આમ ઊંચું એવો થાય, પણ એ દેશની દ્રષ્ટિએ નહીં પરંતુ અવસ્થાની દ્રષ્ટિએ. અને પરમાત્મા ઊંચો છે, ઊંચો અર્થાત ઉત્કૃષ્ટ છે, સત્ય છે, અનંત છે, એક છે, અદ્વિતીય છે. આ જગત અવાક નીચે ઉતરી આવેલું છે. એ જ પરમાત્મા જાણે કે અનેક બની ગયો હોય, મર્યાદિત બની ગયો હોય, પરિચ્છિન્ન બની ગયો હોય. આમ જગતમાં કેવું છે, અનેકતા, વિષમતા, વિવિધતા, પરિચ્છિન્નતા, સુખ દુઃખ શોક મોહ આ પ્રકારની અનેક પ્રકારના વિકારો, સતત પરિવર્તનશીલ આ જગત, એને કહ્યું અવાક શાખ હે. અવાક એટલે કે નીચે એની ઉતરી આવેલી શાખાઓ, એ જ પરમાત્મા જાણે કે નીચે ઉતરી આવ્યો એમ કરીને જગત બની ગયો. પણ વાસ્તવિક સ્વરૂપ જે આ સર્વનું મૂળ છે એ ઉત્કૃષ્ટ છે, અનંત છે. વળી સંસારને વૃક્ષ સરખાવ્યો, કારણ કે વૃશ્ચનાદ વૃક્ષ એ વૃક્ષ ધાતુમાંથી આ શબ્દ બને છે વૃક્ષ. વૃશ્ચનાદ એટલે જે છેદનને યોગ્ય છે. તો શંકરાચાર્ય સમજાયું વૃક્ષને આ સંસારને કેમ વૃક્ષ સાથે સરખાવ્યો છે. એના માટે ભિન્ન ભિન્ન કારણ એક તો આપે છે કે વૃક્ષ પણ વ્યક્ત છે અને એ પરથી એનું મૂળ અવ્યક્ત છે.